તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોતરશતમ પ્રવક્ષામ્ય અખિલાઘહૃત. શ્રી મહાપ્રભુજીએ કહેલું પણ દુર્બોધ છે, કારણ કે આગળના શ્લોકમાં શ્રી ગુસાઈજીએ કહ્યું કે ભગવાનનું જે મહાત્મ્ય આચ્છાદિત થયું છે એને વાણી દ્વારા પ્રગટ કરવાની પ્રભુની ઈચ્છા છે. તો પોતાના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજીને ભૂતલ ઉપર પ્રગટ કર્યા અને વાણી દ્વારા પોતાનું મહાત્મ્યને પ્રગટ કર્યું. પરંતુ તદુક્તમપી દુર્બોધમ, વાણી દ્વારા જે મહાત્મ્ય પ્રગટ કર્યું, તત્વાર્દીપ નિબંધ, ષોડશ ગ્રંથ, સુબોધનીજી ઇત્યાદિ ગ્રંથોમાં, પરંતુ તદુક્તમપી દુર્બોધમ, જે આચાર્ય ચરણોએ આજ્ઞા કરી છે એ પણ ઘણું દુર્બોધ છે, સમજી ન શકાય એવું છે. તો હવે શું કરવું? સુબોધમ સ્યાદ્યથા તથા, એવું સુબોધ થાય, એ સમજી શકાય એવું થાય એટલા માટે તન્નામાષ્ટોતરશતમ પ્રવક્ષામિ અખિલ અઘહૃત, સર્વ પાપોને હરનારા, પાપ એટલે અહીંયા પ્રતિબંધને હરનારા એવા શ્રી આચાર્ય ચરણોના 108 નામો ઉત્તમ રીતે કહીશ, એવી પ્રતિજ્ઞા શ્રી ગુસાઈજી ચોથા શ્લોકની અંદર કરે છે. હવે એની ઉત્થાનિકા ધવલભાઈએ ગયા વખતે લીધી હતી, એનું થોડું રિવિઝન કરી લઈએ આપણે. આ શ્લોકની અંદર સર્વોત્તમ સ્તોત્રના પ્રાગટ્યનું પ્રયોજન સમજાવ્યું છે. અતઃ પરમ સ્વાસ્ય રૂપેણ, ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજીની ટીકામાં, અતઃ પરમ સ્વાસ્ય રૂપેણ આવિર્ભૂય પ્રકટિત સુબોધિન્યાદિ સ્વસિદ્ધાંત ગ્રંથાનામ ગૂઢાર્થત્વેન સ્વીયાનામપી સમ્યક તદઅર્થાવબોધન અભાવાત અકૃતાર્થતૈવ ભવેદિતિ. હવે જે મહાપ્રભુજીએ પ્રગટ કરેલા જે ગ્રંથો છે, મહાપ્રભુજીએ એટલે ભગવાને મહાપ્રભુજીને ભૂતલ ઉપર પ્રગટ કર્યા, પોતાના મુખારવિંદને પ્રગટ કર્યું. તો મુખારવિંદ રૂપે પ્રગટ થઈને આપે પ્રગટ કરેલા જે ગ્રંથો છે, સુબોધનીજી ઇત્યાદિ, અહીંયા આદિ શબ્દથી બધા મહાપ્રભુજીના ગ્રંથો સમજી લેવા. તત્વાર્દીપ નિબંધ છે, ષોડશ ગ્રંથ, શિક્ષા શ્લોકી, પંચશ્લોકી અને અણુભાષ્ય ઇત્યાદિ ઇત્યાદિ. તો એ સુબોધનીજી વગેરે પોતાના સિદ્ધાંતોના જે ગ્રંથો છે એ ગૂઢ અર્થવાળા છે, અને ગૂઢ અર્થવાળા હોવાથી પોતાના સેવકોને પણ એનો અર્થ છે એ સારી રીતે સમજી ન શકાય. તદ અર્થાવ બોધન અભાવાત, એટલે નિજજનો છે જે ભગવાનનું મહાત્મ્ય સમજાવવા માટે આ બધા ગ્રંથો શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા, પરંતુ એનો અર્થ પણ નિજજનોને અવબોધન ન થાય તો શું કરવું? એટલે આચાર્ય ચરણોની વાણી જે છે એ પણ ખૂબ ગૂઢ છે. તો એવા ગૂઢ અર્થવાળા હોવાથી પોતાના સેવકોને પણ એનો અર્થ જો સારી રીતે ન સમજી શકે તો પોતાના સેવકો છે એ પણ અકૃતાર્થ જ રહી જાય. એની કૃતાર્થતા કઈ રીતના થાય જો સમજમાં જ ના આવે તો? એટલે અકૃતાર્થતા એટલે ગ્રંથો જો સમજાય નહીં તો પછી મહાપ્રભુજી જે ભૂતલ ઉપર પધાર્યા અને ભૂતલ ઉપર પ્રગટ થઈને આ બધા ગ્રંથોને પ્રગટ કર્યા જે વેણુનાદ રૂપ છે. જેમ ગોપીજનોને પ્રભુએ વેણુનાદ દ્વારા પોતાના સ્વરૂપાનંદનું દાન કર્યું છે, એવી જ રીતના આધુનિક જે પુષ્ટિ ભક્તો છે
એને શ્રી મહાપ્રભુજીએ ગ્રંથો દ્વારા એ ભગવત ભજનાનંદનું દાન કરવું છે. તો એ જે વેણુનાદરૂપી ગ્રંથો છે એ પ્રગટ કર્યા, અને એટલો પરિશ્રમ જે કર્યો એ વ્યર્થ થાય જો ગ્રંથો જ ન સમજાય તો. એટલા માટે દૈવી જીવો અકૃતાર્થ જ રહી જાય. ગોકુલનાથજી કહે છે, અકૃતાર્થૈવ ભવેદિતિ તથા સ્વીયાનામ તદુક્ત અર્થ અવબોધનેન કૃતાર્થતા ભવેત. અને જો મહાપ્રભુજીએ જે ગ્રંથો પ્રગટ કર્યા છે એનું અવબોધન સારી રીતે થાય, એનો અર્થ જો એને સારી રીતે જણાય, તો એ ભગવાનનું મહાત્મ્ય સમજી શકે. જે આચ્છાદિત થઈ ગયું હતું અને જે શ્રી આચાર્ય ચરણોએ એને પ્રગટ કર્યું છે એ સારી રીતે સમજી શકાય, તો એ કૃતાર્થ થાય. નહીંતર તો કૃતાર્થ કેવી રીતના થાય? એવા પ્રયોજનથી એમાં જણાવેલા અર્થનું સારી રીતે જ્ઞાન થાય તેવો પ્રકાર જણાવવાનું અને મહાત્મ્ય જણાવવાનું હવે અસાધારણ સાધન કહે છે, કે જેથી કરી અને નિજજનોને પ્રભુનું મહાત્મ્ય સમજાય. એનું અસાધારણ સાધન શું? તન્નામાષ્ટોત્તરશતમ પ્રવક્ષ્યામ્ય અખિલ અઘહૃત. સમજમાં આવ્યું ને વાત? એટલે ભાગવતાર્થ પ્રકરણ, શાસ્ત્રાર્થ, સુબોધનીજી, આ બધા ગ્રંથો છે એના દ્વારા ભક્ત ભાગવતનો સાચો અર્થ સમજી શકે. ષોડશ ગ્રંથ પ્રગટ કર્યા જેથી પુષ્ટિજીવ છે ભગવત સેવા અને ભગવત કથા, ભગવત શરણાગતિ અને ભગવત ભક્તિનું માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે. તો આ બધા ગ્રંથો છે એ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા, પરંતુ એ ગૂઢ હોય, જો એની ઉપર આ ટીકા સાહિત્ય ન લખાય તો આપણને સમજમાં આવવા કઠિન થઈ પડે. એટલા માટે એને સરળ બનાવવા માટે જ જો મહાપ્રભુજીની સ્તુતિ કરવામાં આવે તો શ્રી મહાપ્રભુજીના પ્રમેય બલથી, મહાપ્રભુજીની કૃપા બલથી આ ગ્રંથો આપણે સમજી શકીએ. આપણા સાધન બલથી સમજવા જઈએ તો ન સમજમાં આવે. એટલે કીર્તનમાં પણ આવે છે કે જોલો હરી અપુનપો નો જનાવે, તોલો માર્ગ કો સિદ્ધાંત પડે સુને નહીં આવે. જ્યાં સુધી હરિ અને શ્રી મહાપ્રભુજી એવી કૃપા કરી અને આ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ ન કરે, આપણને ન સમજાવે, તો કોઈ દિવસ આપણને મહાપ્રભુજીની વાણી સમજમાં ન આવે. ઘણા બધા વિદ્વાન થઈ ગયા. વાર્તા પ્રસંગોમાં પણ આવે કે રઘુનાથદાસજી છે, પાર્વતીના દીકરા, ખૂબ વિદ્વાન થઈને આવ્યા, કાશીમાં ભણીને આવ્યા, પણ ગુસાઈજી જે પુષ્ટિ સંપ્રદાયના ગ્રંથો ભણાવતા હતા, સમજાવતા હતા, એનો એક અક્ષર પણ ન સમજાણો. તો વિદ્વત્તા જે બધી છે અહીંયા કામ ન આવે. મહાપ્રભુજીની કૃપા અહીંયા કામ આવે, આપણા પુષ્ટિ પ્રભુની કૃપા બલ અહીંયા કામ આવે. બાકી ગમે એટલા PhD કરી લીધું હોય કોઈ બી વિષયમાં, તો એ અહીંયા કામ ન આવે. એટલે જોલો હરિ અપુનપો ન જણાવે, તોલો માર્ગ કો સિદ્ધાંત પડે સુને નહીં આવે. એનો મતલબ એવો નહીં કે વાંચવું નહીં, કે અભ્યાસ નહીં કરવો, કે અધ્યયન નહીં કરવું, એવું તાત્પર્ય નથી. પરંતુ આપણું સાધન બલથી આપણે આપણા અહંકારથી એમ વિચારીએ કે આપણે સુબોધનીજીની પંક્તિ લાગી જાય, કે સુબોધનીજી સમજાવવા માંડે, કે તત્વાર્દીપ નિબંધ સમજાવવા માંડે, તો એવા અહંકારથી કોઈ સમજવા જાય તો એને ન સમજાય. મહાપ્રભુજીના ચરણ કમળમાં આપણે દીનતાપૂર્વક સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીને જો મહાપ્રભુજી એવો અનુગ્રહ કરે આપણને, તો આપણને મહાપ્રભુજીની વાણી સમજમાં આવે અને આપણા આચરણમાં આવે. એટલે આપણા સાધન બલથી ન આવે. એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજી કરે છે. આ ઉત્થાનિકા છે. અને હા હા બોલો. જય શ્રી કૃષ્ણ. હા, આપણે તમે હમણાં કહ્યું ને, તો મને એક વૈષ્ણવનું નામ ભૂલી ગઈ છું. એમને છે તે કાશી ભણીને આવ્યા હતા, ગુસાઈજીના સેવક હતા, અને છે તે માતૃશ્રીથી પણ અલગ રહ્યા હતા,
અને છે તે સેવા કરતા હતા અને એમની માતા એકલી લીટી કરીને જ નિર્વાહ કરતા હતા. હવે હું એનું અનુસંધાન આની સાથે આવે ને રઘુનાથજી એ જ પાર્વતીના દીકરા, એની તો વાત કરી. પાર્વતીના દીકરા બધું મને યાદ આવશે, હું નામ કેમ ભૂલી જાઉં છું? પણ નામ કીધું તું. એટલે હું કદાચ એકાદ મિનિટ મોડી જોઈન થઈ, કદાચ એવું હશે. હા, કોઈ વાત નહીં. તો અહીંયા તન્ના માષ્ટો તરસતમ પ્રવક્ષામ્ય અખિલ ઘૃત, એટલે તન્ના માષ્ટો તરસતમ એ સર્વોત્તમ સ્તોત્ર અહીંયા ઉપલક્ષણ છે, પરંતુ શ્રી વલ્ભાષ્ટક છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત છે, એટલે નામ, રૂપ અને ગુણ. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં શ્રી આચાર્ય ચરણોના ગુણોનું વર્ણન છે. જેવા ભગવાનમાં ગુણો છે ઐશ્વર્ય આદિ, એવા જ ગુણો શ્રી આચાર્ય ચરણોમાં પણ છે. અને શ્રી વલ્ભાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન છે. તો એ રીતના સર્વોત્તમ સ્તોત્ર શ્રી વલ્ભાષ્ટક અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, આ બધા ગ્રંથોનું આપણે નિત્ય પાઠ કરીએ, એની ટીકા સાથે એનો સમજવાનો પ્રયત્ન કરીએ, એ સ્તોત્રો દ્વારા આપણે આચાર્ય ચરણોની સ્તુતિ કરીએ, તો આપણને મહાપ્રભુજીની વાણી છે સુબોધ થાય. એવું અહીંયા ગોકુલનાથજીનું તાત્પર્ય છે. અને શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ પણ આપણને હૃદયારૂઢ થાય, કારણ કે સ્વયસોગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર, જે કોઈ મહાપ્રભુજીનું યશોગાન કરે એના હૃદય કમલમાં આવી અને શ્રી મહાપ્રભુજી બિરાજી જાય છે. પછી તો બધું સુબોધ થઈ જ જાય. એટલે આ બધા સ્તોત્રો છે, શ્રી વલ્ભાષ્ટક, સર્વોત્તમ સ્તોત્ર, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, એના દ્વારા શ્રી આચાર્ય ચરણોની જો સ્તુતિ કરવામાં આવે તો આપણને મહાપ્રભુજીની વાણી છે એ સુબોધ થાય અને શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે એ હૃદયારૂઢ થાય. માર્ગના સિદ્ધાંત છે એ પણ હૃદયારૂઢ થાય અને સાધન ફલ વગેરેનું સ્વરૂપ આપણને સમજાય. એટલા માટે આ સર્વોત્તમ સ્તોત્રની રચના થઈ છે. બીજા કોઈ અહીંયા પ્રયોજન ન હોવું જોઈએ. મહાપ્રભુજીની વાણી આપણને સારી રીતે સમજાય અને એ વાણી દ્વારા આપણને પ્રભુના સ્વરૂપનું મહાત્મ્ય સમજાય, પ્રભુમાં આપણને એવો સુદૃઢ પ્રેમ થાય. એટલા માટે આ આચાર્ય ચરણોએ આ બધા ગ્રંથોને પ્રગટ કર્યા છે. એ દુર્બોધ છે, એને સુબોધ કરવા માટે આ સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્રો પ્રગટ થયા છે. આ ઉત્થાનિકા આપણે ગયા વખતે જોઈ હતી. આમાં કોઈને કંઈ વિશેષ ગયા વખતે ધવલભાઈએ જે લીધું હતું એનું થોડું મેં નોટેશન કર્યું હતું, એને પણ આપણે જોઈ લે. એમાં ઉદ્ધારના બે પ્રકાર જે સમજાવ્યા હતા, એ તો બીજી ટીકા લીધી હતી ને, ઉદ્ધારના બે પ્રકાર. દ્વારકેશલાલજીની ટીકાની પણ થોડી એમાં સમજાવ્યું હતું કે ઉદ્ધારો હિ દ્વિધા રૂપ નામ વિભેદેન. એ થોડું આપણે એ પણ જોઈ લે કે ઉદ્ધાર છે બે રીતના થાય છે, એક રૂપથી અને એક નામથી, રૂપ અને નામના ભેદથી. તો રૂપ એટલે અવતાર દશા છે અને નામ એટલે અનવતાર દશામાં. અવતાર દશાની અંદર જે રાજસ, તામસ, સાત્વિક, નિર્ગુણ બધાનો ઉદ્ધાર કર્યો છે, એ રૂપ સામર્થ્ય છે. જે ષોડશ ગ્રંથ મહાત્મ્યમાં આપણે જોયું હતું કે અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાત એ નામાત્મકે ગ્રંથે સ્વદાસા નામ સદોદ્ધૃતિ. અવતાર દશા હોય ત્યારે શ્રી મહાપ્રભુજી છે એના સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, સાનિધ્ય માત્રથી જ શ્રી કૃષ્ણમાં પ્રેમ એવો સિદ્ધ થઈ જાય છે. તો અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાત એ નામાત્મકે ગ્રંથે સ્વદાસાનામ સદોદ્ધૃતિ.
આ રીતના દ્વારકેશલાલજીએ સમજાવ્યું છે કે ભાઈ અવતાર દશાની અંદર સ્વરૂપ દ્વારા ઉદ્ધાર કરે છે શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી. અનવતાર દશાની અંદર નામ દ્વારા, શાસ્ત્ર દ્વારા, ભાગવત દ્વારા ઉદ્ધાર થાય છે. તો અવતાર દશાની અંદર તો રાજસ્થાનમાં સાત્વિક બધા જીવોનો ઉદ્ધાર થાય, પ્રભુ કરે છે, મહાપ્રભુજી કરે છે. મહાપ્રભુજીની અવતાર દશા હતી ત્યારે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, સાનિધ્ય માત્રથી જ ઠાકોરજીની અંદર એવો પ્રેમ સિદ્ધ થઈ જતો હતો. જે ગુસાઈજી કહે છે કે સ્વામીને શ્રી વલ્લભાગને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપો જનેશુ. કે હે વલ્લભ, આપના સાનિધ્ય માત્રથી જ, મહાપ્રભુજીનું સાનિધ્ય જેને થાય એને વ્રજાધીપને પ્રાપ્તિ કરવાની, વ્રજાધીપને નિરખવાની આરતીનો તાપ એના હૃદયમાં મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી જ પ્રગટ થઈ જતો હતો. સ્વામીને શ્રી વલ્લભાગને ક્ષણમપી, એક ક્ષણ માત્ર પણ જો આચાર્ય ચરણોનું સાનિધ્ય થાય તો ઠાકોરજીને નિરખવાની આરતીનો તાપ એમાં જાગે છે. તો મહાપ્રભુજીનું સાનિધ્ય સાચું. આપણને પણ અનવતાર દશામાં મહાપ્રભુજીની જે વાણી છે, શ્રી આચાર્ય ચરણોના જે ગ્રંથો છે, એનું જો સાનિધ્ય થાય તો આપણને પણ ભગવત સેવા કરવાની, ભગવત ગુણગાન કરવાની, આપણને પણ ભગવત સુખનો વિચાર, ભગવાનના મુખારવિંદને નિરખવાની આરતીનો તાપ આપણા હૃદયમાં પણ પ્રગટ થઈ જાય છે. અવતાર દશામાં મહાપ્રભુજીનું સાનિધ્ય છે. અનવતાર દશામાં મહાપ્રભુજીના નામ, રૂપ, ગુણ, આજે સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સ્ફૃત કૃષ્ણ પ્રેમામૃતનું કોઈ જો અવગાહન કરે, એનો પાઠ કરે તો એને નક્કી વ્રજાધીપને પ્રાપ્ત કરવાની આરતી એના હૃદયમાં જાગી જ જાય, જો દૈવી જીવ હોય તો. એટલે ગુસાઈજી કહે છે કે સ્વામીન શ્રી વલ્લભાગને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપો જનેશુ. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. તો આ અવતાર દશાની વાત છે, મહાપ્રભુજીને અવતાર દશાની વાત છે. અનવતાર દશાની અંદર મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીના નામ, મહાપ્રભુજીનું સ્વરૂપ અને મહાપ્રભુજીના ગુણો. તો જે અવતાર દશામાં જે ફલની પ્રાપ્તિ થતી એ જ ફલની પ્રાપ્તિ સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સ્ફૃત કૃષ્ણ પ્રેમામૃત દ્વારા થાય છે. કારણ કે એ સ્તુતિ જે છે સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સ્ફૃત કૃષ્ણ પ્રેમામૃત, એના દ્વારા મહાપ્રભુજી આપણા હૃદયમાં પ્રગટ કેવી રીતના થાય એ પ્રયોજન છે. નામ દ્વારા આચાર્ય ચરણોનું રૂપનું પ્રાગટ્ય થવું. તમને પણ તમારો છોકરો હોય, બહાર ગયો હોય, તો તમને એનું નામ કોઈ સંભળાવે કે કોઈ એનો નામ લઈને બોલે તો તમારા હૃદયમાં પણ તમારા પુત્રનું કોઈ કંઈક સ્વરૂપ પ્રગટ થાય ને. એવી રીતના સર્વોત્તમ સ્તોત્ર દ્વારા આચાર્ય ચરણોની અનવતાર દશામાં પણ નામ દ્વારા સ્વરૂપનું પ્રાગટ્ય આપણા હૃદયમાં થાય, એવું અહીંયા પ્રયોજન છે કે અનવતાર દશામાં નામ દ્વારા સ્વરૂપ પ્રાગટ્ય છે. એટલે જેટલા બી સ્તુતિના પાઠ છે એનું આ જ તાત્પર્ય છે કે નામ દ્વારા સ્વરૂપ સુધી કઈ રીતના પહોંચવું. તો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી પણ આપણને એક એક નામો દ્વારા એવું આચાર્યજીનું સ્વરૂપ આપણા હૃદયમાં પ્રગટ થાય, એવું અહીંયા સર્વોત્તમ સ્તોત્રનું પણ પ્રયોજન છે. કારણ કે અવતાર દશા હતી ત્યારે તો આચાર્યજીના સાનિધ્ય માત્રથી જ જીવોના બધા દોષ દૂર થઈ જતા અને ભગવત સેવા યોગ્ય ગુણોની પ્રાપ્તિ થઈ જતી અને સાનિધ્ય માત્રથી જ ઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા થઈ જતી. અને આપણને કેમ બ્રહ્મસંબંધ લઈને ઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા નથી થતી? બ્રહ્મસંબંધ તો બધાય લઈ લે. એનું એક જ કારણ છે, આપણને મહાપ્રભુજીનું સાનિધ્ય પ્રાપ્ત નથી થયું. જો મહાપ્રભુજીનું સાનિધ્ય કોઈને પ્રાપ્ત થાય ષોડશ ગ્રંથ દ્વારા કે તત્વાર્દીપ નિબંધ દ્વારા કે સર્વોત્તમ સ્તોત્ર દ્વારા કે વલ્લભાષ્ટક કે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત દ્વારા, તો એવો જો દૈવી જીવ હોય તો એને
શ્રી ઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા થાય જ, નો ડાઉટ. સમજમાં આવી ને વાત? અવતાર દશા અને અનવતાર દશા. અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શના. ઠાકોરજીની પણ અવતાર દશા હતી, ત્યારે બધા ભક્તોનો ભગવાને ઉદ્ધાર કર્યો. ઠાકોરજીની પ્રાગટ્ય અવસ્થામાં બધા વ્રજવાસીઓનો ઉદ્ધાર કર્યો, અને જેટલા અજ્ઞ જીવો હતા, દુર્જ્ઞ નહીં, અજ્ઞ, એવાનો ઉદ્ધાર કર્યો. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ સૌહૃદમ એક્યમેવ વા. કામથી, ક્રોધથી, સૌહૃદથી કોઈ પણ સાધન છે એ અસાધનમપી સાધનમ કરોતી. એવા સાધનોને, જે ભગવાનને મળવાના સાધનો નથી, એને પણ ભગવાને સાધન બનાવી અને ઉદ્ધાર કરી દીધો. તો એ અવતાર દશાનો બેનિફિટ છે. અનવતાર દશામાં તો ભક્તિથી જ ઉદ્ધાર થાય ભાઈ. અનવતાર દશાની અંદર કોઈ કામ કે ક્રોધ કે દ્વેષ, એનાથી તો નરકમાં પડે જીવ. અનવતાર દશામાં ભગવાનનું પ્રાગટ્ય જ નથી, તો કામ કે ક્રોધ કે મોહ કે કરવું કોની સામે? ભગવાન જ્યારે પ્રગટ બિરાજતા હોય તો ગોપ્ય કામાત ભયાત કંસઃ દ્વેષાત ચૈદ્યાદયો નૃપઃ સંબંધાત વૃષ્ણય સ્નેહાત યુયમ ભક્ત્યા વયમ વિભો. આવું સપ્તમ સ્કંદમાં આવે કે ગોપીજનો, અંતર્ગૃહગતા ગોપીજનો કામથી ભગવાનને પ્રાપ્ત થઈ ગયા. ગોપ્ય કામાત ભયાત કંસ. ભય કાંઈ થોડું ભગવાનને મળવાનું સાધન છે. ભય ભગવાનને મળવાનું સાધન નથી, પરંતુ ભગવાનને જો સાધન બનાવી અને પ્રાપ્ત થવાની ઈચ્છા કરે તો ભગવાનને કોણ રોકી શકે ભાઈ? ગોપ્ય કામાત ભયાત કંસ દ્વેષાત ચૈદ્યાદયો નૃપઃ. અને દ્વેષથી ચૈદ્ય એટલે શિશુપાલ, તો એને તો ભગવાનમાં દ્વેષ હતો, તો દ્વેષથી કંઈ ભગવાન થોડા મળે? દ્વેષ કંઈ થોડું ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન છે? પરંતુ સાધન નથી, પરંતુ ભગવાન એવી ઈચ્છા કરે કે મારે આને દ્વેષથી મળવું, તો ભગવાનને કોણ રોકી શકે? ભગવાન અસાધનમ અપી સાધનમ કરોતી. જે ભગવાનને મળવાનું સાધન નથી, એને પણ ભગવાન સાધન બનાવી અને અવતાર દશામાં પ્રાપ્ત થઈ જાય. આજે દ્વારકેશલાલજીએ સમજાવ્યું ને, ઉદ્ધાર બે પ્રકારથી થાય, એક રૂપ દ્વારા અને એક નામ દ્વારા. પંક્તિ છે ને, રૂપ નામ વિભેદેન અવતાર અનવતાર દશાસુ. અને અવતાર દશામાં રૂપથી અને અનવતાર દશામાં નામથી. એટલે અત્યારે ભગવાનની અનવતાર દશા છે, તો ભગવાનનું જે નામાત્મક ભાગવત છે એનાથી ઉદ્ધાર થાય. શ્રી મહાપ્રભુજીના અવતાર દશા હતી, ત્યારે મહાપ્રભુજીને કૃપાબલથી, મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી જ જીવોને ભગવાનમાં પ્રેમ થઈ જતો. એટલે પૂછતા બધા મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ લઈને કે અબ હમારો કર્તવ્ય કહાં હૈ, અબ તુમ ઘર મેં જાકે સેવા કરો. સમજાઈશ ને? બધા વાર્તા પ્રસંગોના અંતમાં આ એક સમ આવતો, અબ તુમ ઘર મેં જાકે સેવા કરો. અત્યારે કોઈ બ્રહ્મ સંબંધ લઈને કોઈ પૂછતું જ નથી કે હવે અમારું કર્તવ્ય શું. સેવાની વાત તો દૂર રહી. સમજાઈશ ને? કેમ? કેમ કે મહાપ્રભુજીનું સાનિધ્ય નથી થયું. જો આપણને મહાપ્રભુજીનું સાનિધ્ય થાય તો આપણને આપણા કર્તવ્યની અવેરનેસ આવે કે ભાઈ હું જીવ છું, ભગવાનથી છૂટો પડેલો છું, ભગવાનને પ્રાપ્ત કરવા છે, પ્રાપ્ત કરવા માટે સાધન શું કરવું, આવા બધા વિચારો આવે. જો આચાર્ય ચરણોનું સાનિધ્ય થાય, મહાપ્રભુજીની વાણીનું સાનિધ્ય થાય, મહાપ્રભુજીના રૂપનું સાનિધ્ય થાય, તો કૃષ્ણને મળવાની આરતીનો તાપ જાગી જાય, નહીંતર કોઈ દિવસ ન જાગે. એટલે અનવતાર દશામાં મહાપ્રભુજીની વાણીથી આવો તાપ જાગે છે. અવતાર દશામાં મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી આવો તાપ પ્રગટ થાય છે. તો એ વાત અહીંયા દ્વારકેશલાલજી સમજાવે છે. સમજાણી ને વાત? ભગવાનની અવતાર દશા અને ભગવાનની અનવતાર દશામાં ભાગવત, મહાપ્રભુજીની અવતાર દશામાં અને શ્રી આચાર્ય ચરણોની અનવતાર દશામાં મહાપ્રભુજીના નામ, રૂપ, ગુણ અને મહાપ્રભુજીની વાણી. આ રીતના આપણે અવતાર દશા અને અનવતાર દશાનો ભેદ સમજવો જોઈએ. અનવતાર દશામાં ભક્તિથી જ
ઉદ્ધાર થઈ શકે. એટલે અનવતાર દશાની અંદર નામ દ્વારા ઉદ્ધાર થાય છે. સુબોધનીજી નિબંધ, ષોડશ ગ્રંથ, મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, સ્ફુરોત્કૃષ્ણ પ્રેમામૃત અને શ્રી મહાપ્રભુજીની અવતાર દશામાં સાક્ષાત મહાપ્રભુજી પોતે આ વાતને આપણને સમજાવતા. જેટલા બી ભગવદીઓ છે એને ગ્રંથો લખીને એની પાસે રોકાઈને મહિનો દિવસ સુધી મહાપ્રભુજી વૈષ્ણવોના ઘરે રોકાતા, બધું જ માર્ગનું રહસ્ય એને સમજાવતા. પણ અત્યારે મહાપ્રભુજીની અનવતાર દશા છે, તો અનવતાર દશામાં મહાપ્રભુજીનું જે વાંગમય સ્વરૂપ છે, જે નામાત્મક સ્વરૂપ છે, જે ષોડશ ગ્રંથો છે, નિબંધ છે, સુબોધનીજી ઇત્યાદિ એનાથી ઉદ્ધાર થાય. પરંતુ અહીંયા દ્વારકેશલાલજીએ શું કહ્યું જુઓ, અનવતાર દશાયામ સ્વરૂપ બલે નૈવ અવતાર દશાયામ સ્વરૂપ બલે નૈવ કૃત અનવતાર દશાયામ ઉદ્ધારાર્થમ સુબોધિન્યાદયો ગ્રંથા નિર્મિતા. અનવતાર દશામાં ઉદ્ધાર કરવા માટે સુબોધનીજી વગેરે ગ્રંથો શ્રી આચાર્ય ચરણોએ પ્રગટ કર્યા છે. પરંતુ તે ચ અપરાધ સદ્ભાવેન તાત્પર્ય અનવબોધા દુર્બોધ. એનું તાત્પર્યનું બોધન નથી થતું, એના કારણે દુર્બોધ રહે છે. તો ઉદ્ધાર થાય કેવી રીતના? આ ગુસાઈજીને આ પ્રોબ્લેમ સમજાણી. જુઓ કે ભાઈ ઠાકોરજીએ પોતાનું મુખારવિંદ રૂપ મહાપ્રભુજીને પ્રગટ કર્યા. વાણી દ્વારા મહાત્મ્ય પ્રગટ કરવું છે, તો મહાપ્રભુજીએ વાણી તો પ્રગટ કરી, સુબોધનીજી ઇત્યાદિ ગ્રંથો, એ પણ દુર્બોધ છે, એને સમજવા કેમ? એટલે ગુસાઈજીને આ ચિંતા થઈ. એટલે એને આ અષ્ટો તન્ના માષ્ટો તરસતમ પ્રવક્ષામ્ય અખિલ અઘહૃત, બધા અઘને, બધા પ્રતિબંધોને હરવાવાળા આ સર્વોત્તમ સ્તોત્રને પ્રગટ કર્યું. આ મહાપ્રભુજીના 108 નામોને પ્રગટ કર્યા. અને અહીંયા પ્રતિબંધ એટલે પાપ, અઘ એટલે પાપ નથી લીધા, કારણ કે ગોકુલનાથજીને એવો વિશ્વાસ છે કે પુષ્ટિજીવો છે એ પાપ નહીં કરે, પાપાચરણ નહીં કરે, એટલે અઘનો અર્થ પાપ નહીં લેતા પ્રતિબંધ લીધો છે. તો આવા કોઈ પ્રતિબંધ આવે, પ્રવક્ષામી અખિલ અઘહૃત, આવા અઘ જે છે, પ્રતિબંધ છે, જે મહાપ્રભુજીની વાણીને સમજવામાં જે પ્રતિબંધ છે, એ મહાપ્રભુજીની વાણી ન સમજાવી એ જ મોટો પ્રતિબંધ છે. અને એ પ્રતિબંધ દૂર કઈ રીતના થશે? તો કે તન્ના માષ્ટો તરસતમ, આ મહાપ્રભુજીના નામોથી જ આ પ્રતિબંધો દૂર થશે. એના સિવાય ભાઈ ક્વેશ્ચન છે કે ભગવાનનું પ્રમેય બલ જે છે એ અવતાર દશામાં 100% કામ કરશે, પણ અનવતાર દશામાં બી રેરેસ્ટ ઓફ રેર કેસમાં પ્રમેય બલ તો કામ કરી શકે ને. એટલે આપણે એના પર ડિપેન્ડ ન થઈએ. આપણે તો શાસ્ત્રમ અવગત્ય મનોવા દેહ શ્રી કૃષ્ણ સેવ્ય એ પ્રમાણે જ આપણે તો ચાલવાનું હોય. પણ પ્રભુ ચાહે તો પ્રમેય બલ અનવતાર દશામાં બી કામ થાય કે ન થાય? ભગવાન ચાહે તો કરી શકે ભાઈ. ભગવાનને તો આપણે એમ ન કહી શકીએ કે તમે પ્રમેય બલ ન વાપરતા. પણ ભગવાન એવા કોઈ પ્રસંગો તમે જુઓ કે બુલા મિશ્રની સામે પ્રભુ પ્રગટ થયા તો એ ભગવાને પ્રમેય બલ ન વાપર્યું. ભગવાને ડિસિપ્લિનને જ ફોલો કરી કે અનવતાર દશામાં મહાપ્રભુજી દ્વારા જ ઉદ્ધાર થાય. એટલે જેટલા બી વૈષ્ણવો છે એને શરણે આવ્યા પહેલાં ઠાકોરજીનું જે દર્શન થયું છે ને, એ બધાને ઠાકોરજીએ મહાપ્રભુજીને ગુસાઈજી પાસે મોકલ્યા, અથવા તો ગુસાઈજીને આજ્ઞા કરી કે જાઓ રસખાનને શરણે લ્યો. એના વગર પુષ્ટિ ભાવ હૃદયારૂઢ ન થાય, સ્થિર નહીં થાય. એટલે ભગવાન સ્વતંત્ર હોવા છતાં પણ ભગવાનના પ્રમેય બલથી ઉદ્ધાર થાય છે. અનવતાર દશામાં ભગવાન સમર્થ હોવા છતાં પણ ભગવાને પણ મહાપ્રભુજી દ્વારા ઉદ્ધાર કરવાની ડિસિપ્લિનને મહાપ્રભુ ઠાકોરજીએ ફોલો કરાવી બધાને.
નહીતર શું બુલા મિશ્રને ભક્તિ આપવા ભગવાન સમર્થ નહોતા ભાઈ? સમર્થ હતા. તો બુલા મિશ્રને કેમ મહાપ્રભુજી પાસે મોકલા? એટલે ભગવાન સમર્થ હોવા છતાં પણ અનવતાર દશામાં પ્રભુને જેના દ્વારા ઉદ્ધાર કરવો હોય એ ડિસિપ્લિનને ઠાકોરજી પણ ફોલો કરે. જરૂર નથી કે દર વખતે કરે, પણ મોટે ભાગે ઠાકોરજી પણ આ ડિસિપ્લિનને ફોલો કરે. અનવતાર દશાની અંદર તમે જુઓ કે એવું ક્યાંય પ્રસંગ મળ્યો કે જેમાં ભગવાને જેને કીધું હોય કે ભાઈ તારે ભક્તિ કરવાની જરૂર નથી, ચાલ તારો હું ઉદ્ધાર કરી દઉં. બધાને મહાપ્રભુજી પાસે મોકલા. 84-252 એવો એક પ્રસંગ મને બતાવો કે જેમાં ઠાકોરજીએ પ્રમેય બલથી એનો ઉદ્ધાર કર્યો હોય. ન મળે. ઠાકોરજીએ મહાપ્રભુજી પાસે મોકલા. મહાપ્રભુજી સાક્ષાત હતા ને. હવે એ પછીના તો પ્રસંગો તો હવે કરંટ વૈષ્ણવો એનું જ હોઈ શકે. હવે એનું તો આપણને કઈ જ્ઞાન નથી કે કઈ હિસ્ટ્રી નથી કે કઈ નથી એનું. એમ નહીં, ઠાકોરજીએ કોઈને કામથી, ક્રોધથી, લોભથી ઉદ્ધાર કર્યો હોય અનવતાર દશામાં, એ આપણે એ ફોલો ન કરી શકે તો તમે એને આપણે ડૂબી જાઓ તમે. એ વાતને આપણે વિચારી જ ન શકીએ, કારણ કે આપણે તો શાસ્ત્રમાં જે વર્ણન છે એ પ્રમાણે આપણે સમજવું જોઈએ. એટલે જેટલા બી ભગવદીઓને ઠાકોરજીએ પહેલાં દર્શન આપી દીધા તો એને પણ ગુસાઈજી પાસે, મહાપ્રભુજી પાસે બ્રહ્મ સંબંધ લેવા માટે મોકલ્યા કે ભાઈ ત્યાં જાઓ, તમને મહાપ્રભુજી શીખવશે ભક્તિ. મારા સુધી કેમ પહોંચવું, મને એન્જોય કેમ કરવો, મને કેમ માણવો, એ તમને મહાપ્રભુજી શીખવશે, ગુસાઈજી શીખવશે. ઠાકોરજી સમર્થ હોવા છતાં પણ ઠાકોરજીએ જે ડિસિપ્લિનને પ્રગટ કરી છે, વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે, વાણી દ્વારા મારે મહાત્મ્યને પ્રગટ કરવું છે, મારું મહાત્મ્ય વાણી દ્વારા અનવતાર દશામાં પ્રગટ કરવું. તો આચાર્ય ચરણોને પ્રગટ કર્યા અને આચાર્ય ચરણો દ્વારા મહાપ્રભુ ઠાકોરજીને બધા દેવીજીઓનો ઉદ્ધાર કરવો. એટલે કેટલાય ભગવદીઓને તમે જુઓ કે સ્વપ્નમાં આજ્ઞા કરી કે આ તાંબાનું આ પત્રમાં જે લખેલું છે એ વાંચે, એને શરણે જાજે, તો તને મારી પ્રાપ્તિ થશે. થયું કે નહીં? સંભલવાળાને કીધું કે નહીં કે તમે જ ઉદ્ધાર કરી દો ને, હવે મારે ક્યાં આવે આપો તાંબા પત્ર અને વાંચવા વાળાને ગોતવા ક્યાં જવા? નો, ભગવાને એવું નથી કર્યું. ભગવાને સ્વપ્નમાં કીધું કે જાઓ, આ પત્ર જે વાંચશે એને શરણે જાજો, એના દ્વારા તમને મારી પ્રાપ્તિ થશે. બધી જગ્યાએ આમાં તો એવું જ કહેવાય ને કે મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું એમ. એટલે ઠાકોરજીની જ ઈચ્છા એવી છે કે અનવતાર દશામાં આચાર્ય ચરણ દ્વારા ઉદ્ધાર થાય ભાઈ. એટલે પ્રમેયબલ ભગવાનનું છે, નો ડાઉટ, પણ એવો પ્રસંગ આપણને નથી મળતો કે અનવતાર દશામાં આ રીતના પ્રભુ પોતે એનો ઉદ્ધાર કર્યો હોય. એમ મહાપ્રભુજી દ્વારા એનો ઉદ્ધાર પ્રભુએ કર્યો છે બધા દૈવીજીઓનો. એટલે તો ઠાકોરજીએ આ બધી ડિસિપ્લિનને પ્રગટ કરી, વાણી દ્વારા બધી વાણી પ્રગટ કરી, સુબોધનીજી ઇત્યાદિ ગ્રંથો મહાપ્રભુજી દ્વારા પ્રગટ કરાવ્યા. સમજાણી ને વાત? બાકી પ્રમેયબલનો દરવાજો તો આપણે થોડો એને બંધ કરી શકીએ. ભગવાન ચાહે તો એને કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સર્વ સમર્થ છે પ્રભુ. અને પ્રભુ એને કાંઈ સાધન ન કરાવીને ઉદ્ધાર કરાવી શકે એવું થોડી છે. પરંતુ અનવતાર દશામાં ઠાકોરજીની ઈચ્છા એવી છે કે ભક્તિ દ્વારા ઉદ્ધાર કરવો. કોઈ ભગવાનની ભક્તિ કરે, કારણ કે ભગવાને પોતે ગીતાજીમાં કહ્યું કે ભક્ત્યા ત્વનન્યા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. હું અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાઉં છું. અનન્ય ભક્તિથી જ મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે. અનન્ય ભક્તિથી જ મારા સ્વરૂપમાં પ્રવેશ કરી શકાય છે. જ્ઞાતુમ દ્રષ્ટુમ, અનન્ય ભક્તિથી જ મારું દર્શન થઈ શકે. ભાઈ ભગવાન પોતે કહી રહ્યા છે કે ભક્તિથી જ મારી પ્રાપ્તિ થાય. ભક્ત્યા ત્વનન્યા શક્ય, ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય. ભક્તિથી જ ભગવાન પ્રસન્ન થાય છે. અત્યારે કામ, ક્રોધ, લોભ આવા કોઈ સાધનો કામ ન આવે ભાઈ. ભગવાનની અવતાર દશા હોય ત્યારે આ બધું કામ આવે, ભગવાન વિચારે તો. બાકી અનવતાર દશામાં તો એકમાત્ર ઉપાય
ભક્તિ જ છે. બીજા બધા માર્ગો છે એ કોલોપ્સ થઈ ગયા. જ્ઞાન માર્ગ છે, કર્મ માર્ગ, ઉપાસના માર્ગ, યોગ માર્ગ ઇત્યાદિ માર્ગો અત્યારે કલિયુગની અંદર તો રહ્યા નથી, દેખાવના રહ્યા છે. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવા ગતિર્મ. એટલે તો આચાર્ય ચરણોનું પ્રાગટ્ય થયું. સમજમાં આવી ને વાત? હા. મહાપ્રભુજી આસુરિયામાં લીલા કરી પછી વૈષ્ણવ ને એવું થયું કે મહાપ્રભુજી નથી રહ્યા, તો અચ્યુતદાસ કે કોણે કહ્યું કે જે મહાપ્રભુજી ના માર્ગ પર ચાલે, સિદ્ધાંત પ્રમાણે ચાલે, તો મહાપ્રભુજી એની માટે હજી સદા સર્વદા છે. એટલે અત્યારે બી મહાપ્રભુજી તો છે જ, આપણને દેખાતા નથી, પણ મહાપ્રભુજી તો છે જ, એટલે ઉદ્ધાર કરવા તો સમર્થ જ છે. એટલે તો અહીંયા કીધું મહાપ્રભુજીનું નામાત્મક સ્વરૂપ તો બિરાજે જ છે. શ્રી મહાપ્રભુજીની વાણી જે છે, મહાપ્રભુજીનું નામાત્મક સ્વરૂપ સર્વોત્તમ છે, વલ્ભાષ્ટક છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત છે, નામાત્મક સ્વરૂપ બિરાજે જ છે. એનાથી જ ઉદ્ધાર થાય. એમના ગ્રંથો. હા, એના સિવાય ઉદ્ધાર ન થાય. તમે એમ કહો કે મહાપ્રભુજી બિરાજે જ છે, કોઈ દી ષોડશ ગ્રંથ ન વાંચો, કોઈ દી સર્વોત્તમ ન કરો, કાંઈ ન કરો, મહાપ્રભુજી બિરાજે જ છે. એ તો કરવું જ જોઈએ. એટલે મેં કહ્યું ને મહાપ્રભુજી અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાત ઇહ નામાત્મકે ગ્રંથે સ્વદાસા નામ સદોદ્ધૃતિ. અનવતાર દશામાં મહાપ્રભુજીના ગ્રંથોથી જ ઉદ્ધાર થાય. 100 વાતની એક વાત સમજી જાઓ, વન્સ ઇન ફોર ઓલ. એટલે સિદ્ધાંત પ્રમાણે ચાલે એટલે ગ્રંથોનો તો અવગાહન કરવું જ પડે ને. તો પછી તમે એમ કહો કે બિરાજે છે, તો બિરાજે છે એટલે કઈ રૂપે બિરાજે છે? ગ્રંથો રૂપે. હા, તો ગ્રંથો રૂપે બિરાજતા હોય તો ગ્રંથોનું અવલંબન કરવું પડે ને. હા, એ તો કરવું પડે. એ જ મહાપ્રભુજીનું સાક્ષાત સ્વરૂપ છે, મહાપ્રભુજીની વાણી. એના સિવાય ઉદ્ધાર ન થાય, કોઈનો ન થાય. ભગવાન સર્વ કરોતિ કિંતુ સાધન ભજના ભાવે ન સિદ્ધ્યતિ. ભગવાન સર્વ કરોતિ ઇત્યુક્તે અપી ભજના ભાવે ન સિદ્ધ્યતિ. સમજાણું ને? ઓલું નિલેશભાઈએ જે પુસ્તક મૂક્યું એ વાંચ્યું કોયા કે નહીં? શરણાગતિનું. એમાં આ જ બધું બતાવ્યું, ભગવાન સર્વમ કરોતિ. બહુ ડીપ એમાં સમજાવેલું છે. એટલે પ્રમેય બલથી બેસી રહેવા વાળા જે છે, પ્રમેય બલનો ભરોસો કરીને, એવા લોકોનો તો ઉદ્ધાર થાય જ નહીં અત્યારે. કારણ કે અત્યારે ઈચ્છા એવી નથી ભગવાનની. અત્યારે ભગવાનની ઈચ્છા પ્રમાણ બલથી ઉદ્ધાર કરવાની છે. અત્યારે ભગવાનની ઈચ્છા પરંપરાથી ઉદ્ધાર. પરંપરા એટલે આચાર્યજી દ્વારા. શિક્ષાપત્રની અંદર જુઓ, હરિરાયજી આ સમજાવ્યું છે કે ભગવાનની અવતાર દશા હતી ત્યારે ભગવાને સ્વરૂપ બલથી બધા વ્રજ ભક્તોનો ઉદ્ધાર કર્યો. અનવતાર દશામાં મહાપ્રભુજી દ્વારા ભગવાનને ઉદ્ધાર કરવો છે. પરંપરાએ આ ઉદ્ધાર અંગીકૃતિ છે આપણી. ડાયરેક્ટ અંગીકૃતિ નથી. ડાયરેક્ટ અંગીકૃતિ તો વ્રજ ભક્તોની હતી. આપણી અંગીકૃતિ જે છે મહાપ્રભુજી દ્વારા છે. અંગીકૃતેવ ગોપીશ વલ્લભીકૃત માનવ અંગીકૃતો સમર્યાદો. મહાપ્રભુજી આપણો અંગીકાર કરી અને એનું વલ્લભીકરણ કરે છે, એટલે પ્રભુને પ્રિય બનાવી દે છે. તો અંગીકૃતિ જે છે એ આપણી મહાપ્રભુ દ્વારા જ છે અનવતાર દશામાં. સમજાણી ને વાત? પછી આગળ ગોકુલનાથજીની ટીકાનું થોડું રિવિઝન કરી લે. આ સમજાણી? દ્વારકેશ લાલજીની ટીકા કેટલી સરસ. જુઓ, થોડીક જ લીધી હતી પણ બહુ સુંદર એ વાતને સમજાવી છે એમાં કે તે ચ અપરાધ સદભાવેન તાત્પર્ય અનવબોધાત દુર્બોધ. એટલે આપણા આવ્યા કોઈ અખિલ અઘ છે, કોઈ પ્રતિબંધ છે, એને કારણે મહાપ્રભુજીની વાણી દુર્બોધ થઈ રહી છે, સમજમાં આવતી નથી. તે યેન પ્રકારેણ સુબોધા સ્યાત તત્પ્રકારકમ તન્ના માષ્ટોતરશતમ પ્રવક્ષ્યામી. અને એ સારી રીતે આપણને મહાપ્રભુજીની વાણી સમજમાં આવે એટલા માટે આ અષ્ટોત્તર શત નામ પ્રગટ થયા છે. ને આવા પ્રયોજનથી જ આપણે
સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, તો આપણને મહાપ્રભુજીની વાણી સમજમાં આવે, અને મહાપ્રભુજીની વાણી સમજમાં આવે તો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણે ભગવત સેવા, ભગવત કથા, શરણાગતિ અને ભક્તિ કરીએ તો આ જ જન્મમાં ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. હવે અહીંયા સુધી ભાવેશભાઈ, એટલે મહાપ્રભુજીના નામ આપણે સૂત્ર રૂપે ગણીએ તો એમના ગ્રંથો જે ભાષ્ય રૂપે છે એ સમજાઈ જાય. જો એ નામો બરાબર આપણે પાઠ કરીએ કે સર્વોત્તમજીને બરાબર સમજીએ તો. આ બધા ટીકાકારોએ એવું રહસ્ય એમાં ખોયેલું છે ને કે કોઈ સર્વોત્તમ સ્તોત્રની આ ટીકાઓનું અધ્યયન કરે ને તો એને બધું જ મહાપ્રભુજીના સિદ્ધાંતોય સમજાઈ જાય, કારણ કે બધું એમાં ઇનબિલ્ટ રહેલું છે. જો મહાપ્રભુજીનું સ્વરૂપય રહેલું છે, મહાપ્રભુજીના ગુણય રહેલા છે, મહાપ્રભુજીની લીલાય રહેલી છે, મહાપ્રભુજીના સિદ્ધાંતય રહેલા છે, બધું એમાં છુપાવેલું છે નામોની અંદર. નામ દ્વારા સિદ્ધાંત સમજમાં આવે કે ભાઈ મહાપ્રભુજી છે એ સેવા, માનો કે જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન, શ્રી કૃષ્ણની ભક્તિ કરી અને નિજજનોને શિક્ષા કરે છે, તો સિદ્ધાંત આવી ગયો કે નહીં? કૃષ્ણ સેવા સદા કાર્યા, ગૃહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ, સિદ્ધાંત આવી જ ગયો છે, એમાં રહેલો જ છે. સાકાર બ્રહ્મવાદ, હા, સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો, તો આપણું આખું તત્વચિંતન આવી ગયું કે યથા જલમ તથા સર્વમ, યથા શક્ત્યા તથા બૃહત, યથા દેવી તથા કૃષ્ણમ તત્રાપ્ય તદિવોચ્યતે. આ જેમ જગત છે ભગવાનનું આધિભૌતિક સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મ છે ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ છે, અને જે દેવી ગંગા છે એવી રીતના આધિદૈવિક સ્વરૂપ શ્રી કૃષ્ણ છે. તો બધું તત્વચિંતન નામ દ્વારા ગુસાઈજીએ સમજાવી દીધું છે. આ રહસ્ય છે સર્વોત્તમ સ્તોત્રનું, કે સર્વોત્તમ સ્તોત્રને કોઈ સમજવાનો પ્રયત્ન કરે મહાપ્રભુજીની કૃપા બલથી, મહાપ્રભુજીના અનુગ્રહ બલથી, આ ટીકાકારોના અનુગ્રહથી, તો ચોક્કસ એને એ કોઈ દિવસ સિદ્ધાંત વિરુદ્ધ આચરણ ન કરે. એને મહાપ્રભુજીના સિદ્ધાંતો પણ સમજમાં આવવા લાગી જાય. એવું સામર્થ્ય સર્વોત્તમ સ્તોત્રમાં છે, એવું સામર્થ્ય વલ્ભાષ્ટકમાં છે, એવું સામર્થ્ય સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં છે કે એનો કોઈ પાઠ કરે, એનું અવગાહન વારંવાર કરે તો પણ મહાપ્રભુજીની કૃપાથી એ સાચા સિદ્ધાંતો તરફ વળે, સાચા સિદ્ધાંતો સમજી શકે, સાચા સિદ્ધાંતો એને સમજાય એવા કોઈ ભગવત ભક્તોનો કે કોઈ આચાર્યનો કે શાસ્ત્રનો સંગ થાય. એ સર્વોત્તમ સ્તોત્રનું બલ છે, સામર્થ્ય છે એવું. પણ આપણે એવું નિશ્ચલ ભાવથી એનો પાઠ નિત્ય કરતા રહેવું જોઈએ, તો મહાપ્રભુજીના કૃપા બલથી જરૂર આપણને એક એવી દિશા મળે કે જેના દ્વારા આપણે મહાપ્રભુજીની વાણી સમજી શકીએ, જેના દ્વારા આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ, પ્રભુની દિશામાં આપણે દ્રઢ ડગલાઓ ભરી શકીએ. શ્યોર, નહીં તો ગુસાઈજી પ્રતિજ્ઞા કરે છે, ગુસાઈજી પ્રતિજ્ઞા કરે એમાં સંશય હોવો જ ન જોઈએ. ગુસાઈજી જે વાત કહી રહ્યા હોય કોઈ દી ખોટી હોય જ નહીં ભાઈ. સાક્ષાત પ્રભુનો જ પ્રાગટ્ય છે, તો એની વાણી કેવી રીતના ખોટી હોય? ગુસાઈજી એમ કહેતા હોય કે ભાઈ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશો એટલે મહાપ્રભુજીની વાણી સમજાશે. શ્રી મહાપ્રભુજીની વાણી સમજાશે એટલે એની અંદર જે પ્રભુના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું વર્ણન છે, ભક્તિનું વર્ણન છે, સમર્પણનું વર્ણન છે, એ બધું સમજાશે અને આચરણમાં આવશે. પછી આપણે આજે ગયા વખતે ધવલભાઈએ લીધું એટલું જ રિવિઝન કરી લે. કોઈને કાંઈ વિશેષ સમજમાં આવતું હોય તો કહી શકો છો ભાઈ. હું એકલો જ બોલું એના કરતાં તમે પણ બોલો તો વધારે આનંદ આવશે. હવે જો હા બોલો. જિજ્ઞાસા થઈ છે એટલે પૂછી રહી છું કે આ બધા નામોમાં મહાપ્રભુજી આપણે 4 સિદ્ધાંત છે ને એના અન્યાશ્રય,
અસમર્પિત, સત્સંગ, દુસંગ અને ચોથું અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને અસત્સંગ. એ ચાર સિદ્ધાંતો છે એ આ નામમાં ક્યાં આવે? એટલે જિજ્ઞાસા થઈ છે એટલે પૂછી રહી છું કે આ નામમાં 108 નામ છે એમાં એ આવે છે ખરા? એમાં બધું જ એમાં મહાપ્રભુજીએ ગુસાઈજીએ સમજાવી દીધું છે. મહાપ્રભુજીના સ્વરૂપની અંદર સ્વરૂપનું દર્શન કરીએ ને તોય આ વાત આપણને સમજમાં આવી જાય કે તદ વિસ્મૃતાન્ય ભવ, તદ વિસ્મૃતાન્ય નમઃ. તો મહાપ્રભુજીને ઠાકોરજી સિવાય બીજા કોઈ પદાર્થોની સ્મૃતિ નથી રહેતી. તો એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય? અનન્યતા આવી ગઈ કે નહીં? દુસંગ છૂટી જાય કે નહીં? પછી લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીરભૃત, ભગવદ લીલા રસથી ભીંજાયેલા છે અને નિજ જનોને ભીંજવી દે છે ભગવદ લીલા રસથી. સમજો. તો તમે જે વાત કરી રહ્યા છો એ બધી વાતો એમાં ઇનબિલ્ટ રહેલી જ છે. કોઈ પણ નામ જુઓ, બધાનો સેન્ટ્રલ આઈડિયા ક્યાંક ને ક્યાંક તમે જે પૂછી રહ્યા છો કે દુસંગ, પછી અસદાલાપ, અસત્સંગ અને અસમર્પિત, આ બધું દૂર એ બધાને દૂર કરવું જોઈએ. એ બધું મહાપ્રભુજીના આ નામો જે છે એનાથી જ આ સમજમાં આવી જાય, જો સમજવું હોય તો. સમજાઈશ ને? આ તો મને જિજ્ઞાસા થઈ ને એટલે પૂછ્યું છે. હા, તો જે વસ્તુ બાધક હોય એ પણ મહાપ્રભુજીના સ્વરૂપને જોઈએ ને તોય આપણને, મહાપ્રભુજીના નામોને જોઈએ ને તોય સમજમાં આવી જાય કે જુઓ મહાપ્રભુજી છે નિજજનોને ભગવત સેવાનો ઉપદેશ આપી રહ્યા છે. તો અસમર્પિતની વાત એમાં ઇનબિલ્ટ આવી જ ગઈ ને ભગવત સેવાના ઉપદેશમાં. જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન. સમજાય ને? ભક્ત્યાચારોપદેષ્ટા. હા, ભક્ત્યાચારોપદેષ્ટા ચ, ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. ભક્તિનો જે આચાર છે એને સમજાવવા માટે મહાપ્રભુજી આ નાના વાક્ય એટલે 16 ગ્રંથો પ્રગટ કર્યા છે. ચલો થોડું રિવિઝન કરી લે. ડાયરેક્ટ હું ટેક્સ નથી લેતો, જે ધવલભાઈએ ગયા વખતે જે સમજાવ્યું એનું થોડું રિવિઝન કરી જાય. હવે શ્રી મહાપ્રભુજીએ જે સુબોધનીજી ઇત્યાદિ ગ્રંથોને પ્રગટ કર્યા છે આચાર્યજી દ્વારા, આ બધા ગ્રંથો પ્રગટ થયા છે એ સુબોધનીજી વગેરેના વચનના પૂરેપૂરા અર્થનું જ્ઞાન થયું છતાં પણ હાલમાં જે સેવકો છે એના જીવપણાને લીધે એ થોડી બુદ્ધિવાળા છે, અલ્પ બુદ્ધિવાળા છે. અને અલ્પ બુદ્ધિવાળા હોવાથી સુબોધનીજી વગેરેનું તાત્પર્ય એ જાણતા નથી ભાઈ. કારણ કે તદુક્તમ અપી દુર્બોધમ. તો એ જો સુબોધનીજી વગેરેનું જ્ઞાન ન થાય તો એની કૃતાર્થતા કેવી રીતના થાય? જે કૃતાર્થતા થવા માટે તો આ ગ્રંથો પ્રગટ થયા છે. તેથી તેઓને પણ જે પ્રકારે એના અર્થનું જ્ઞાન થાય અને ભગવાનના સ્વરૂપ સમજાય, ભગવાનનું નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું જ્ઞાન થાય, ભગવત સેવા પરાયણ થાય, ભગવત કથા પરાયણ થાય, એ બધું જ પુષ્ટિ સંપ્રદાયનું જે રહસ્ય છે એ મહાપ્રભુજીએ ગ્રંથોની અંદર પ્રગટ કર્યું છે. અને આધુનિક જીવો છે, અલ્પ બુદ્ધિવાળા છે, એને આ બધું રહસ્ય કઈ રીતના સમજાય સાધન બલથી? તો ગોકુલનાથજી કહે છે કે ભાઈ સાધન બલથી તો સમજમાં ન આવે, અને જો સમજમાં ન આવે તો અકૃતાર્થ જ રહી જાય, એની કૃતાર્થતા થાય જ નહીં. તો તેથી તેઓને સારી રીતે આ બધા ગ્રંથોનું રહસ્ય સમજમાં આવે, એ બધાનું તાત્પર્યાર્થનું જ્ઞાન થાય એટલા માટે કોઈ બીજો ઉપાય નહીં હોવાથી શ્રી આચાર્યજીના 108 નામો શ્રી ગુસાઈજીએ પ્રભુચરણોએ પ્રગટ કર્યા, એવું અહીંયા તાત્પર્ય છે. જો કે અહીંયા આ બધા તન્ના માષ્ટોતર શતમ
પ્રવક્ષ્યામ્ય અખિલ અઘહૃત. એમાં ગુસાઈજીએ આ 108 નામો કહીશ એટલું કહેવાથી કાર્ય તો સિદ્ધ થઈ જતું હતું, પણ પ્રવક્ષ્યામી કેમ કહ્યું? પ્રકર્ષેણ કહીશ, વિશેષ પ્રકારે કહીશ. તો શબ્દ જે મૂકેલો છે એનાથી એવું જણાવેલું છે કે 108 નામો પહેલા કહેલા ગુણવાળા છે, અને તેથી જ એમના વચનોનો અર્થ જાણવામાં, એટલે જે આ નામો છે મહાપ્રભુજીએ ગુસાઈજીએ પ્રગટ કરેલા છે, અને આગળ જે બતાવ્યું છે એવા ગુણવાળા છે, અખિલ અઘને હરવાવાળા છે, અને જે દુર્બોધ છે એને સુબોધ કરવાવાળા છે, અને તેથી જ એમના વચનોનો અર્થ જાણવામાં જે કંઈ બી પ્રતિબંધ આવે, જે કંઈ બી વિઘ્ન હોય એનો નાશ કરનારા છે. એ રીતે એટલા માટે અખિલ અઘહૃત, સર્વ પ્રતિબંધને હરનારા એવા વિશેષણથી કહેલું છે કે આ નામો જે છે એને સારી રીતે કહીશ. પ્રવક્ષ્યામી, સારી રીતે કહીશ. કેમ કે એ અખિલ અઘને, અખિલ પાપને, પાપ એટલે અહીંયા પ્રતિબંધ, પાપ એટલે જે લોકની અંદર આપણે પાપાચરણ કરીએ ને એવું જે પાપાચરણની વાત અહીંયા નથી. ગોકુલનાથજી એમ કે ભાઈ ભગવાનના ભક્તો છે એ આવું કોઈ શાસ્ત્ર વિરુદ્ધ પાપાચરણ તો કરશે જ નહીં, આટલો તો વિશ્વાસ ગોકુલનાથજીને છે. એટલે અહીંયા એવા કોઈ પાપ નથી લીધા, કારણ કે ભક્ત છે એવું કોઈ પાપ કરશે જ નહીં, એટલે અહીંયા પ્રતિબંધ લીધો. અઘનો અર્થ અહીંયા મહાપ્રભુજીની વાણી ન સમજવામાં આડે આવતો પ્રતિબંધ. તો એ સર્વ પ્રતિબંધને હરનારા એ વિશેષણથી અહીંયા કહેલું છે. ભાવેશભાઈ, એટલે આનો મતલબ એમ થયો ને કે ખાલી પાઠ કરવાનું નથી, પાઠ કરવાથી તમને મહાપ્રભુજીની વાણી સુબોધ થશે. એટલે મહાપ્રભુજીની જે વાણી જે છે, ગ્રંથ રૂપી જે વાણી જે એમને બંસરી વગાડી છે, તો એ બી આપણે વાંચવું જોઈએ ને એનું પાછળ કરવું જોઈએ તો ફાયદો. નહીં તો ખાલી નામ કરવાથી એટલે ફળ તો મળશે કઈ બી, પણ મેઇન જે ફળ જે છે તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા, એ પર્પસ સોલ્વ નહીં થાય. એટલે પાઠ કરશે શરૂઆતમાં તો એવું જ હશે કે શરૂઆતમાં તો એ સર્વોત્તમ સ્તોત્રના કેવલ કાંઈ જ્ઞાન ન હોય, અર્થ તાત્પર્યનું જ્ઞાન ન હોય, તો શરૂઆત તો એવી જ હોય કે પાઠ કરે. જેમ ગુસાઈજીએ નવરત્નની ટીકામાં આજ્ઞા કરી કે તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભીરેવ સતતમ. આવે છે ગુસાઈજીએ કહ્યું કે ભાઈ અષ્ટાક્ષર બોલતા રહે. એક ભલે એને એના મહાત્મ્યનું જ્ઞાન નથી, એના અર્થનું અવબોધન નથી, છતાં પણ એ બોલતો રહેશે તો એના દ્વારા એક ઓટો સજેશન મળશે. એના દ્વારા એ વાણી દ્વારા કાયામાં એ પ્રગટ થશે ધીરે ધીરે. એવી રીતના સર્વોત્તમ સ્તોત્રનો કોઈ પાઠ કરે તો ધીરે ધીરે એને મહાપ્રભુજીની કૃપાથી, એ ગુસાઈજીની કૃપાથી એના અર્થ સમજવાની ઈચ્છા થાય, અને એ અર્થ સમજે ને અર્થના અનુસંધાનપૂર્વક પાઠ કરે તો ધીરે ધીરે એને મહાપ્રભુજીની વાણી પણ સમજમાં આવવા માંડે. શ્રી મહાપ્રભુજીની વાણી સમજમાં આવવા માંડે, પછી કૃષ્ણ અધારામૃત આસ્વાદ થાય. વાણી જો સમજમાં આવવા માંડે તો એને સેવા કરવાની ઈચ્છા થાય. સમજો, આ લિંક છે બધી. સર્વોત્તમ સ્તોત્રનું અર્થાનુસંધાનપૂર્વક પાઠ કરે આચાર્યજીની કૃપાથી, દીનતાપૂર્વક, સાધન બલને છોડીને, અહંકાર સાધના અભિમાનને છોડીને, તો પછી મહાપ્રભુજીની કૃપાથી અને મહાપ્રભુજીની વાણી સમજમાં આવે. શ્રી આચાર્ય ચરણોની વાણી સમજમાં આવે તો એ વાણી પ્રમાણે એનું જીવન બને, સેવામય, કથામય એનું જીવન બને, તો એને ભગવાનના સ્વરૂપનો, ભજનાનંદનો પણ આનંદ પ્રાપ્ત થવા લાગે. પછી પણ વાણી સમજવી જરૂરી છે. વાણી સમજવા માટે સર્વોત્તમનો પાઠ કરવો. એવમ ચિત્તે સદા ભાવેમ વાચા ચ પરિકીર્તય. હા, વિવેક ધૈર્યાશ્રયમાં જે કહ્યું, એવં ચિત્તે સદા ભાવ્યમ, ચિત્તમાં હંમેશા આશ્રયની ભાવના કરવી અને વાણીથી પરિકીર્તન કરવું.
આ ઓટો સજેશન છે એનાથી કાયિક વ્યાપારમાં પ્રગટ થશે. સમજાય ને? વાણીથી પરિકીર્તન કરવાથી ને મનમાં ભાવના કરવાથી આશ્રયની કાયામાં પણ આશ્રય દ્રઢ થશે, એવું મહાપ્રભુજી ત્યાં સમજાવે છે. એવી રીતના સર્વોત્તમ સ્તોત્ર છે. આપણને પહેલાં આપણે પાઠ કરશું, પછી ધીરે ધીરે આપણને એનો અર્થ સમજવાની ઈચ્છા થશે. એમ કરતાં કરતાં આપણે નિત્ય પાઠ કરીએ એમાં આપણને આનંદ આવે. પાઠનો એક આનંદ છે ભાઈ. શાંત ચિત્તથી આપણા મહાપ્રભુજીના ચરણ કમળને હૃદયમાં પધરાવીને, મહાપ્રભુજીના સ્વરૂપને ચિત્રજીને પધરાવીને કે એ રીતના મહાપ્રભુજીનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે પાઠ કરીએ તો પાઠનો એ ખૂબ આનંદ આવે આપણને. મહાપ્રભુજી આપણા હૃદયમાં પધારે. આપણા આચાર્યજીના નામો છે એના અર્થના અવબોધનપૂર્વક આપણે પાઠ કરવાની ઈચ્છા થાય કે ભાઈ આ નામનો અર્થ શું થતો હશે. આટલા આચાર્યો, આપણા 7 આચાર્યોએ ટીકા લખી. બોલો, ગોકુલનાથજી છે, પછી રઘુનાથજી છે, ચાચા ગોપેશ્વરજી છે, લેખકાર વલ્લભજી છે, હરિરાયજીએ 2 ટીકા લખી, વધનાનલદાસ વલ્લભજી છે અને દ્વારકેશલાલજી છે. આટલા આપણા આચાર્યોએ સર્વોત્તમ સ્તોત્રના નામોને સમજાવવા માટે ટીકા સાહિત્ય લખ્યું. કેટલી એને મહાપ્રભુજીના સ્વરૂપમાં કેવું રમણ થયું હશે. એ તો કોઈ સર્વોત્તમને સમજે તો એને રમમાણ થાય કે મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે, એનો આનંદ એ માણી શકે. બધાને રસની પ્રાપ્તિ ન થાય. એ તો સર્વોત્તમના ટીકામાં રમણ થાય ને તો જ એનો આનંદ માણી શકે મહાપ્રભુજીના સ્વરૂપનો. એટલે મહાપ્રભુજીનું જો સ્વરૂપ સમજમાં આવે તો મહાપ્રભુજીની વાણી સમજમાં આવે. મહાપ્રભુજીની વાણી સમજાય તો મહાપ્રભુજીની કૃપાથી એ સેવા કથા જે મહાપ્રભુજીએ જે ઉપદિષ્ટ પ્રણાલી પ્રમાણે સમર્પણ ભક્તિ કરે, સેવા શરણાગતિ સમર્પણ અને ભક્તિ કરવા લાગી જાય તો એને ભગવાનનો ભજનાનંદ, એનો સ્વરૂપાનંદનો પ્રાપ્ત થાય, એને થવા લાગે. પછી એને સેવામાંથી બહાર નીકળવાની ઈચ્છા ન થાય, કારણ કે સેવા આનંદરૂપ છે. સેવા એને પતાવી દેવાનું મન ન થાય. આનંદેય કે સ્વરૂપાત તદધિભૂ યદભૂત કૃષ્ણ સેવા રસાબ્ધિ ચાનંદેય કે સ્વરૂપસ તદખિલ ઉચિતમ હેતુ સામ્યમ હિ કાર્ય. આવું શ્રી ગુસાઈજી કહે છે કે સેવાનો જે સમુદ્ર પ્રગટ કર્યો મહાપ્રભુજીએ એ આનંદરૂપ, પરમાનંદરૂપ પ્રગટ કર્યો છે. મહાપ્રભુજી પોતે આનંદરૂપ છે અને એના દ્વારા પ્રગટ થયેલો જે સેવાનો સાગર છે એ પણ એટલો જ આનંદ ઘન છે, આનંદરૂપ છે. તો આપણને આનંદ આવે તો આનંદ નથી આવતો અત્યારે, એ જો મહાપ્રભુજીના સ્વરૂપને આપણે સમજીએ, મહાપ્રભુજીની વાણીને સમજીએ તો એવો આનંદ આપણને પ્રાપ્ત થાય. કારણ કે હેતુ સામ્યમ હિ કાર્ય, જેવા ગુણ કારણમાં હોય એવા ગુણ કાર્યમાં પ્રગટ થાય. તો કારણ અહીંયા મહાપ્રભુજીનું સ્વરૂપ છે અને એના દ્વારા પ્રગટ થયેલું કાર્ય છે એ સેવા છે. તો મહાપ્રભુજી જો આનંદરૂપ હોય તો મહાપ્રભુજી દ્વારા પ્રગટ થયેલું એનું કાર્ય જે છે સેવા, એ હેતુ સામ્યમ હિ હેતુ અને એટલે કારણ અને કાર્યમાં સામ્ય હોય છે. જેમ માટી છે તો માટીમાંથી જે બધા મથની બનાવી, કોડિયા બનાવ્યા તો એ મૃદાત્મક હોય છે. સુવર્ણમાંથી બનેલા આભૂષણો સુવર્ણાત્મક હોય છે. એમ મહાપ્રભુજી આનંદરૂપ છે તો મહાપ્રભુજી દ્વારા પ્રગટ થયેલો સેવાનો પ્રકાર પણ આનંદરૂપ છે. એટલે ગુસાઈજી કહે છે કે આનંદેય કે સ્વરૂપાત તદધિભૂ યદભૂત કૃષ્ણ સેવા રસાબ્ધિ ચાનંદેય કે સ્વરૂપસ તદખિલ ઉચિતમ હેતુ સામ્યમ હિ કાર્ય. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત કે વલ્ભાષ્ટક. એટલે અહીંયા જુઓ ગોકુલનાથજી શું કહે છે કે ભાઈ સર્વ પ્રતિબંધને હરનારા અખિલ અઘહૃત. તો અઘ શબ્દનો અર્થ અહીંયા પાપ પ્રસિદ્ધ છે લોકમાં, શાસ્ત્રમાં. અઘનો અર્થ પાપ થાય. પરંતુ શ્રી આચાર્યજીએ પ્રગટ કરેલો આ ભક્તિ માર્ગ છે, એ ભક્તિ માર્ગની અંદર સેવકોને આવા પાપનો સંભવ જ નથી. આવું પાપ તો મહાપ્રભુજીના સેવકો ક્યારેય કરશે નહીં. ભક્તિ માર્ગના સેવકોને આવા પાપનો તો જરાય પણ સંભવ જ નથી. એટલા માટે અઘ શબ્દથી અહીંયા મહાપ્રભુજીની જે વાણી છે, સુબોધનીજી ઇત્યાદિ,
આદિ શબ્દથી બધા ગ્રંથો અહીંયા સમજી લેવા. સુબોધનીજી ઉપલક્ષણ છે, ઉપલક્ષણ વિધિથી સુબોધનીજી શબ્દ મૂક્યો છે ગોકુલનાથજીએ, પણ આદિ શબ્દ પણ એને મૂકેલો છે. સુબોધિન્યાદિ અર્થાવબોધ પ્રતિબંધસ્યૈવ અઘરૂપત્વાत्. જે આપણને મહાપ્રભુજીની વાણી નથી સમજાતી એ જ મોટા પ્રતિબંધ છે. એ જ અહીંયા અઘ છે, અને એ જ અઘ હોવાથી 108 નામો જ એનો નાશ કરનારા છે. આ અઘનો નાશ કોણ કરે ભાઈ? મહાપ્રભુજીની વાણી ન સમજાતી હોય તો શું કરવું? એના માટે કોઈ શાસ્ત્રમાં સાધનો નથી બતાવ્યા કે આટલું વૈરાગ્ય કરો ને આટલું તમે જપ કરો ને હોમ કરો ને તીર્થ કરો ને તપ કરો ને આવા કોઈ સાધનો કંઈ થોડા અઘને આ પ્રતિબંધને દૂર કરવા માટે બતાવ્યા. શાસ્ત્રમાં જે પાપાચરણ બતાવ્યા એનું પ્રાયશ્ચિત કરવા માટે શાસ્ત્રમાં આવા સાધનો બતાવ્યા. જપ તપ હોમ ચાંદ્રાયણ આદિ વ્રત બતાવ્યા, કૃચ્છાયન વ્રત બતાવ્યા, મહિના દિવસના ઉપવાસ બતાવ્યા પાપને દૂર કરવા માટે. પણ આ મહાપ્રભુજીની વાણી નથી સમજાતી, એ કોઈક આપણો અઘ છે, આપણું કોઈ પ્રતિબંધ છે, એને કેમ દૂર કરવો? એના કોઈ સાધનો જ નથી બતાવ્યા શાસ્ત્રમાં એ પ્રતિબંધને દૂર કરવા માટે. સમજાઈશ ને? બાકી બીજા બધા પાપોના પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવ્યા, મનુસ્મૃતિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં, પણ આ અઘને કેમ દૂર કરવું? એટલે જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ. હજારો વર્ષ સુધી તપ ધ્યાન સમાધિ વર્ણાશ્રમ અગ્નિહોત્ર તીર્થ તપ આ બધું કરે હજારો વર્ષ સુધી. જન્માંતર સહસ્રેષુ, 1000 નહીં હો, હજારો, બહુવચન. હજારો વર્ષ સુધી આવી સાધના કરે ત્યારે નરાણામ ક્ષીણ પાપાનામ, ત્યારે એના પાપો ક્ષીણ થાય. પણ અહીંયા જે આ મહાપ્રભુજીની વાણી સમજમાં આવતી નથી, એ કેવી રીતના? એ કોઈક અઘ છે આપણા, તો એ કેમ સમજમાં આવે? તો ગોકુલનાથજી કહે છે કે આને દૂર કરવા માટે તો એક જ ઉપાય છે, તન્ના માષ્ટો તરસતમ. બીજા કોઈ ઉપાય નથી. આ અઘ દૂર કરવા માટે બીજા કોઈ શાસ્ત્રમાં બતાવેલા ઉપાયો નથી. શાસ્ત્ર પણ આનો ઉપાય નથી બતાવતો. ગુસાઈજી જ બતાવે છે, પ્રવક્ષ્યામિ અખિલ અઘહૃત. આ પાપ જે આપણને મહાપ્રભુજીની વાણીને સમજવામાં આડું આવે છે, આ જે પ્રતિબંધ છે મહાપ્રભુજીની વાણીને સમજવામાં આડો આવે છે, એ તો આ તન્ના માષ્ટો તરસતમથી જ દૂર થાય. એટલું આ દિવ્ય સ્તોત્ર છે, એટલું આ કારગર સ્તોત્ર છે, એટલું આ અમોઘ સ્તોત્ર છે કે જ્યાં ક્યારેય ખાલી જ ન જાય. જેમ અમોઘ અસ્ત્ર હોય ને, બ્રહ્માસ્ત્ર છે એ અમોઘ અસ્ત્ર કહેવાય, એ કોઈ દિવસ ખાલી ન જાય, એનું કામ કરીને જ રહે. એવી રીતના સર્વોત્તમ સ્તોત્ર છે એ અમોઘ અસ્ત્ર છે આપણા અઘને દૂર કરવા માટે. એ ખાલી જ ન જાય એવું, એનું ફળ મળે જ. ફળ મળે એટલે એના પ્રતિબંધ દૂર થાય, એમ એને સમજમાં આવે જ મહાપ્રભુજીની વાણી 100%. એટલે આ ગુસાઈજી એટલે આને સર્વોત્તમ સ્તોત્ર કીધું છે. મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં કહ્યું છે કે નાત પરતર મંત્ર નાત પરતર વિદ્યા, એ વચન કહ્યું છે, છતાં બી આ સ્તોત્રને સર્વોત્તમ સ્તોત્ર કીધું છે. હા, એટલે એ બે એકબીજાના પૂરક છે. અહીંયા સર્વોત્તમ સ્તોત્ર જે કહ્યું અને નિરોધ લક્ષણમાં મહાપ્રભુજીએ કહ્યું કે નાતઃ પરતરો મંત્રો નાતઃ પરતર સ્તવ નાતઃ પરતરા વિદ્યા તીર્થમ નાતઃ પરાત્પરમ. એટલે આ મેં જે સમર્પણનો પ્રકાર બતાવ્યો છે, ભગવત સેવાનો પ્રકાર બતાવ્યો, સર્વેન્દ્રિયોના વિનિયોગનો જે મેં પ્રકાર બતાવ્યો નિરોધ લક્ષણમાં, અને ભગવાનના શ્રવણ કીર્તનને સ્મરણનો પ્રકાર બતાવ્યો, લીલાનું ભાવનનો પ્રકાર બતાવ્યો છે. આ રીતના જો કોઈ ભક્ત પોતાના જીવનમાં આ પ્રણાલીને અપનાવી લે, સેવા અને કથામય, તો એનાથી શ્રેષ્ઠ કોઈ મંત્ર નથી, એનાથી શ્રેષ્ઠ કોઈ તીર્થ નથી, એનાથી શ્રેષ્ઠ કોઈ નાતઃ પરતરો મંત્રો, કોઈ સ્તુતિ નથી, નાતઃ પરતરા વિદ્યા, કોઈ વિદ્યા પણ પરતર નથી. અને જે નિરોધ લક્ષણમાં મહાપ્રભુજી સમજાવવા માગે છે ને, એ જ રહસ્ય સર્વોત્તમથી સમજાવવા માગે છે.
એટલે એ એકબીજાના પૂરક છે. સર્વોત્તમ દ્વારાય મહાપ્રભુજી આપણને ત્યાં પહોંચાડવા માગે છે કે આપણું જીવન શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિમાં ખીલે. આપણા જીવનમાં આ બધું શરણ, સમર્પણ, સેવા, ભક્તિ ખીલે. એ જે નિરોધ લક્ષણનો વર્ણ વિષય છે ને, એ સર્વોત્તમનો વર્ણ વિષય છે, એટલે એને સર્વોત્તમ કીધું છે. અને એટલે નિરોધ લક્ષણને નાતઃ પરતરો મંત્રો, નાતઃ પરતરસ્તવ, નાતઃ પરતરા વિદ્યા, તીર્થમ નાતઃ પરાત પરમ. એવું શા માટે કીધું? એ એટલા માટે જ કીધું છે કે બે એકબીજાના પૂરક છે. સમજાય ને? એકબીજાના પૂરક છે. એટલે બેયની સર્વોત્તમને સર્વોત્તમ, સર્વથી ઉત્તમ કહી રહ્યા છે. નિરોધ લક્ષણને એનાથી શ્રેષ્ઠ કોઈ નથી એવું કહી રહ્યા છે. એનું કારણ જ એ છે કે બેયનો વર્ણ વિષય એક જ છે. સર્વોત્તમ દ્વારા એ જ સમજાવવું છે જે નિરોધ લક્ષણ દ્વારા સમજાવવું છે. નિરોધ લક્ષણ દ્વારા એ જ સમજાવવું છે કે જે સર્વોત્તમ દ્વારા સમજાવવું છે. કારણ કે સર્વોત્તમ સ્તોત્ર દ્વારા બધા અઘનો નાશ કરીને મહાપ્રભુજીની વાણી સમજાવીને ભગવાનનું સ્વરૂપ સમજાવવું છે. એ જ સ્વરૂપની વાત નિરોધ લક્ષણમાં કરી છે. અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનંતુ રોધાય નિરોધમ વર્ણયામિ તે. ભાઈ મહાપ્રભુજી એમ કે હું નિરોધ પદવીને પ્રાપ્ત થયેલો છું, મને આવી સર્વાત્મા ભાવવાળી અવસ્થા પ્રાપ્ત થઈ છે, આવી નિરોધ મને સિદ્ધ થયો છે. અને નિરુદ્ધાનંતુ રોધાય, જે સંસારમાં નિરોધ પામેલા દૈવી જીવો છે, સંસારમાં આસક્તિવાળા દૈવી જીવો છે, એને એમાંથી કાઢીને ભગવાનમાં એનો નિરોધ થાય એટલા માટે હું આ નિરોધ લક્ષણ ગ્રંથ લખી રહ્યો છું. નિરોધ લક્ષણ ગ્રંથ લખવાનું પ્રયોજન આ છે કે નિરુદ્ધાનંતુ રોધાય નિરોધમ વર્ણયામિ તે. તો જુઓ, જે નિરોધ લક્ષણનું પ્રયોજન છે એ સર્વોત્તમનું પ્રયોજન છે કે અઘ દૂર કરીને એને કરવાનું શું છે? એને ભગવત સેવા, કથા, સમર્પણમાં પ્રવૃત્ત કરવાનો છે મહાપ્રભુજીની વાણી સમજીને. એ જ પ્રયોજન નિરોધ લક્ષણનું છે. તો બેયનું સેમ પ્રયોજન છે, બેયનું સેમ તાત્પર્ય છે, કોઈ અલગ નથી. સમજાણી ને વાત? આપણે આજે અવિદ્યા જે છે, 5 અવિદ્યા કે ભાઈ દેહેન્દ્રિય અધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિય અધ્યાસ, અંતકરણ અધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, એ આપણે વિદ્યા દ્વારા આપણે નિવૃત્ત કરવાની છે. જેમ કે વિદ્યાના 5 અંગો જે મહાપ્રભુ આપણે સમજાવ્યા છે મહાપ્રભુજીએ કે ભાઈ તપ, ભક્તિ, યોગ, સાંખ્ય, યોગ, ભક્તિ, તપ. તો એ તપ અને ભક્તિમાં આપણે આજે સર્વોત્તમ સ્તોત્ર અથવા તો મહાપ્રભુજીના ગ્રંથો એને એના અંગ ગણાવી શકાય ને, કે એ જે મહાપ્રભુજીના ગ્રંથો અને આ જે સર્વોત્તમ સ્તોત્રનું જે નામો જે છે 108 નામો, તો એ કરવાથી, એ સમજવાથી એ તમારી અવિદ્યા બી દૂર થઈ જશે. દૂર થવામાં એ એક પ્રોમિનન્ટ રોલ અદા કરશે. એમાં એવું છે કે શ્રી મહાપ્રભુજીએ આવા અવિદ્યાને દૂર કરવાના કોઈ પર્સનલ ઉપાયો નથી બતાવ્યા. મહાપ્રભુજીએ જે સિસ્ટમ બતાવી છે ષોડશ ગ્રંથમાં, સેવા, સમર્પણ, શરણાગતિ ને ભક્તિની, એના દ્વારા બધા અધ્યાસો જે છે આપણા એ ભગવદગામી બનશે. સમજો, અવિદ્યા જો દૂર થઈ ગઈ તો કોઈ ભગવાનની સેવાય ન કરી શકે. અવિદ્યા જો દૂર થઈ ગઈ તો ઠાકોરજીને કોઈ પોતાના સ્વામી ન માની શકે. અવિદ્યા જો દૂર થઈ જાય તો કોઈ દાસોહમ ન કહી શકે. સમજાય ને? એટલે બધી અવિદ્યા દૂર કરવી નથી. અવિદ્યાને પણ મહાપ્રભુજી એનો સંસ્કાર કરવાનું જાણે છે. સમજો, અવિદ્યાના કારણે ઉત્પન્ન થયેલી જે અહંતા, મમતા છે, એનો સંસ્કાર મહાપ્રભુજી જાણે છે, તો શા માટે દૂર કરે? એ શાસ્ત્રાર્થ પ્રકરણમાં જે વાત કરી છે એ એક જનરલ સેન્સમાં શાસ્ત્રના દ્રષ્ટિકોણથી સમજાવી છે કે વૈરાગ્ય, સાંખ્ય, તપો, યોગ, ભક્તિશ્ચ કેશવે પંચ પર્વેતિ વિદ્યેયમ યયા વિદ્વાન હરિમ વિશે. તો એમાં જે ભક્તિનો પ્રકાર બતાવ્યો છે એ પુષ્ટિ ભક્તિ નથી. વૈરાગ્ય, સાંખ્ય, યોગો, તપો, ભક્તિશ્ચ કેશવે એ પંચપર્વા વિદ્યા અંતર્ગત આવતી ભક્તિ છે, એ પુષ્ટિ ભક્તિ ત્યાં નથી. અને
આપણા જે કંઈ બી અધ્યાસો છે એ તો અવિદ્યાના કારણે ઉત્પન્ન થયેલા છે. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ. તો મહાપ્રભુજીના જે વાણી છે, મહાપ્રભુજીની વાણીનું કોઈ અવગાહન કરશે તો એને એના સ્વરૂપનું જ્ઞાન થઈ જશે ભાઈ. એની જે સ્વરૂપ વિસ્મૃતિનું જે અજ્ઞાન છે, અવિદ્યા છે, એમ બ્રહ્મસંબંધને સમજશે ને તોય દૂર થઈ જશે. કે ભાઈ બ્રહ્મસંબંધની અંદર જે ભગવાને અને મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે જીવ છે હજારો વર્ષથી ભગવાનથી છૂટો પડેલો છે, ભગવાનનો તાપ ક્લેશ થવો જોઈએ એ તિરોહિત થઈ ગયો છે, એટલા માટે બધું ભગવાનને સમર્પણ કરે છે. તો એના જીવના સ્વરૂપનું તો જ્ઞાન થાય ને, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. તો આ બધું મહાપ્રભુજીની વાણીમાં ઇનબિલ્ટ આ રહેલું જ છે. અને મહાપ્રભુજી એનો સંસ્કાર કરવા માગે છે. કારણ કે કોઈ બી વસ્તુ છે એનો સંસ્કાર થઈ જતો હોય તો શા માટે એને છોડવી જોઈએ? બધી વસ્તુનો સંસ્કાર થાય. છોડે કોણ? જેને એનો સંસ્કાર કરતા ન આવડતું હોય એ છોડે. એટલે ભાગવતજીમાં શલ્ય ચિકિત્સા નથી કરવાની, પણ એ પ્રભુ સાથે જોડવાની છે. હા, કારણ કે અવિદ્યા ન હોય તો જ્ઞાનીઓમાં અને ભક્તમાં કોઈ ડિફરન્સ જ નહીં રહે. થોડો તો દર્પ તો રખનો ही चाहिए. મહાપ્રભુજી સુબોધનીજીમાં કે થોડો તો દર્પ તો રખનો ही चाहिए, નહીતર અસ્મિતા, જેને અસ્મિતા કહેવાય. નહીતર જ્ઞાની અને ભક્તમાં કોઈ ડિફરન્સ જ નહીં રહે. કારણ કે જ્ઞાની છે બધા અહંકારને તોડવા માગે છે, બધું છોડવા માગે છે. સમજાય છે ને? પણ ભક્તની જે પ્રોસેસ એવી નથી, ભક્તની સાધના પ્રણાલી એવી નથી ભાઈ. ભક્તની સાધના પ્રણાલીમાં તો મહાપ્રભુજી એના બધા જ ફંક્શનને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને એના ધર્મો, એના ફંક્શન બધું ભગવાનમાં સમર્પણ કરવા માગે છે. અને એના દ્વારા એને બધા અધ્યાસો પણ ધીરે ધીરે એના દૂર થઈ જશે, ભગવદગામી બની જશે. એટલે શ્રીમદ ભાગવતજીમાં પૂતનાને જ્યારે હણી ત્યારે ભગવાને અવિદ્યા રાખી દીધી. પૂતના અવિદ્યા નષ્ટા ગંધ માત્ર અવશેષિતા. પૂતના છે એ વ્રજવાસીઓની અવિદ્યા હતી. તો એને ભગવાને હણી, પણ જેટલી ભગવાનની સેવામાં, ભગવાનના ભજનમાં જરૂરી હતી એટલી અવિદ્યા રાખી. કારણ કે ભગવાનના ભજનમાં ઉપયોગી છે અવિદ્યા. એટલી આપણને જરૂરી છે ભગવાનને દાસોહમ કહેવામાં, ભગવાનની સેવામાં. આ ઘર મારા પ્રભુ માટે છે, આ બધી સામગ્રી મારા પ્રભુ માટે છે, હું મારા પ્રભુની સેવાની સામગ્રી છું. પછી ઘરનો પરિવાર છે ભગવાનની સેવાની સામગ્રી છે. એવી જે મમતા છે ને આપણને પુત્રમાં કે ધનમાં કે ઘરમાં, એ તો ભગવાનના કારણે આવેલી મમતા છે. એ તો બહુ રિફાઇન મમતા છે. એ તો સુસંસ્કૃત મમતા છે. એ તમને બાધારૂપ નહીં થાય, બિલકુલ નહીં થાય. એ તો ભગવાનના ભજનમાં ઉપયોગી છે એ મમતા. તો જ ભજન થઈ શકે. જો એવી મમતા ન હોય તો ભજન જ ન થાય. એવી અહંતા ન હોય તો ભજન જ ન થાય. એટલે મહાપ્રભુજી આપણી જે અવિદ્યા છે એનો સદુપયોગ કરવા, એની ચિકિત્સા કરવાનું જાણે છે. એટલે મહાપ્રભુજી એની ચિકિત્સા કરી છે ષોડશ ગ્રંથ દ્વારા, નિબંધ દ્વારા, કે કઈ રીતના આપણી અહંતા મમતાને આપણે ભગવાનના ભજનમાં એને વાળવી. ભગવાને આપેલી બહુ મોટી ગિફ્ટ છે અહંતા મમતા છે, આપણી અવિદ્યા છે. બધા જ આચાર્યો છે બીજા શ્રી મહાપ્રભુજી સિવાયના મોટા ભાગના, એને બધાએ આ અહંતા મમતા ઉપર ધોબીઘાટ ચલાવ્યો, દંડા માર્યા કે બધી છોડો, વૈરાગ્ય લઈ આવો, બધું છોડીને જંગલમાં વયા જાઓ. મહાપ્રભુજી એવા એક આચાર્ય છે કે ભાઈ ક્યાંય જવાની જરૂર નથી, ઘરમાં રહ્યો, ત્યાં જઈને કાંઈ સારા વાત નથી. એમ અગ્રેપી તાદર્શે રેવ સંગો ભવતી નાન્યથા સ્વયંચ વિષય ક્રાંત પાષણ દિશ્યાતું કાલત. આગળ પણ તમે જેવા છો ને એવા જ બધા ત્યાં ભેગા થશે, અને તમે વિષય છો એવા વિષયો જ ભેગા થશે. ત્યાં જઈને પછી શું વિષયનો અડ્ડો બનાવશો? વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદાર. એટલે ઘરમાં રહ્યો, શાંતિથી ભગવાનનું ભજન કરો. સેવા ન નભી શકતી હોય તો ભગવત ભક્તોનો સંગ કરો, પરિચર્યા કરો કોઈ ભગવત ભક્તોની, શ્રવણ કીર્તન સ્મરણ કરો, મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરો, પાઠ કરો સર્વોત્તમનો. આ પ્રક્રિયા મહાપ્રભુજીએ સમજાવી છે.
પણ છોડવાની તમે વાત કરશો ઘરને તો ખૂબ રિસ્ક છે. બાધ સંભાવનાયંતુ નૈકાંતે વાસિષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. બાધની સંભાવના ઘરમાં થતી હોય, સેવા ન થતી હોય તો એ ઘર નહીં છોડો. હરિ તમારી રક્ષા કરશે. હરિ ઉપર ભરોસો રાખો અને ભગવત ભક્તોનો સંગ કરો, મહાપ્રભુજીની વાણીનો સંગ કરો. ભાઈ છોડીને ક્યાંય જવાનું નામ લેશો એટલે તમને ત્યાં બીજા કોઈ સારા લોકોનો સંગ નહીં થાય. અત્યારે આપણે બહાર નીકળે, કોઈ ઘર છોડીને જાય તો કેવા લોકોનો સંગ થાય ભાઈ બધી જગ્યાએ. સ્વયંચ વિષયક્રાંત અગ્રે અપિત આદર્શે રેવ સંગો ભવતી નાન્યતા. પોતે જેવો છે એવા લોકોનો તો સંગ મળશે. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ બધી આપણા જે ક્રિયાકલાપો છે, બધો આપણો ગૃહસ્થાશ્રમ છે, જેટલું આપણું જીવનમાં જે બી આપણા અહંતા મમતાત્મક જે બી પદાર્થો છે એ બધાનો પ્રભુમાં સમર્પણ કરો. ખોટી એને છોડવાની ધાંધલી નહીં કરો. એટલે વૈરાગ્ય સાંખ્ય યોગો તપો ભક્તિશ્ચ કેશવે પંચ પર્વેતિ વિદ્યયમ યયા વિદ્વાન હરિમ વિષેત. તો વૈરાગ્ય છે એ તો ઇનબિલ્ટ આવશે. સાંખ્ય યાને કે જ્ઞાન, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન. સાંખ્ય એટલે જ્ઞાન. જ્ઞાન આપણને મહાપ્રભુજીના વાણીથી આવશે. યોગ એટલે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, જે મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં કહે છે, ચેતસ્તત પ્રવણમ સેવા. આ બધા પંચપર્વા વિદ્યા મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં સમજાવી જ દીધી છે. વૈરાગ્ય ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર. જેમ ભગવત ભજન આપણે કરતા રહેશું એમ વિષયોમાં વૈરાગ્ય, જે ભગવત સંબંધી વિષયો નથી એવા બધા વિષયોમાં વિરક્તિ આપણને ભગવત ભજનના કારણે આવશે. અને એ જ વિરક્તિ રસસભર વિરક્તિ હશે કે ભગવાનમાં આપણું મન એવું લાગી ગયું, ભગવાનની સેવામાં, ભગવાનની કથામાં, ભગવાનના ગુણગાનમાં, ભગવત ભક્તોના સંગમાં એવું મન આપણું લાગી જાય તો એની મેળે વિષયાશક્તિ આપણી છૂટી જાય. ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર. નતું વિરાગો વિષય ભગવત ધર્મ. સમજો, વૈરાગ્યના કારણે કોઈ ભક્તિ ન આવે. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ભગવત ધર્મના કારણે જે વૈરાગ્ય આવી રહ્યું છે એ વૈરાગ્ય સુસંસ્કૃત વૈરાગ્ય છે, એકદમ રિલાયેબલ વૈરાગ્ય છે. એ તમને દગો નહીં આપે. સમજાઈશ ને? અત્યારે જે બી લોકો ઘર છોડે વૈરાગી બાબા બની જાય તો ઘરે છોકરો અને 5 લાખનું ઘર છોડ્યું, છોકરો ને છોકરીને પત્ની છોડ્યા અને 20 લાખનો 50 લાખનો આશ્રમ બનાવશે. જે એની અહંતા ને મમતા છોકરામાં ને ઘરમાં ને ધનમાં નહોતી એનાથી 10 ગણી અહંતા મમતા એના ચેલાઓમાં થશે. તો વાત તો એ જ આવી, ત્યાં ને ત્યાં જ આવી. 5 જણાનો સંસાર 50 લાખ ચેલા બનાવીને મોટો સંસાર ઉભો કરશે. હા, એ તો સામે માથે વૈધું બધું લપસિંદર. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર. ભગવત ભજનમાં આપણું મન લાગવાને કારણે વિષયો આપણને ગમતા નથી. વિષયોમાંની ભગવાનથી બહિર્મુખ કરનારા જે બી પદાર્થો છે, જે આપણી સંસારાસક્તિ વધારનારા છે એની વાત છે. બાકી ભગવાનની સેવામાં ઉપયોગી છે એ તો જરૂરી છે. જુઓ, વૈરાગ્ય આવી ગયો, ભગવત ધર્મ વૈરાગ્ય, પછી સાંખ્ય, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન આવી ગયું. કોઈનું મ્યુટ ખુલ્લું છે. આ કોણ છે? રક્ષાબેન, આપનું માઇક બંધ કરો. તો વૈરાગ્ય આવી ગયો, સાંખ્ય આવી ગયું, જ્ઞાન આવી ગયું, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન. પછી યોગ આવી ગયો ચેતસ્તત પ્રવણમથી. વૈરાગ્ય સાંખ્ય યોગો તપો, તપ આવી ગયું. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા. તપ છે કે નહીં ભક્તોનું? કે 3 પ્રકારના દુઃખોને સહન કરીને પણ ભગવાનની ભક્તિ છે એમાં આપણું ચિત્તને વ્યગ્ર ન થવા દેવું, તપ છે. અસમર્પિતનો ત્યાગ કરવો એક તપ છે. તો તપ પણ આવી ગયું. આપણા મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કોઈ જીવતું હોય તો એના જીવનમાં ઘણું તપ છે અને સુસંસ્કૃત તપ છે. અને ભક્તિ તો છે જ. ભક્તિ એટલે ભગવાનમાં પ્રેમ. વૈરાગ્ય સાંખ્ય યોગો તપો ભક્તિશ્ચ કેશવે. ભક્તિ એટલે પ્રભુમાં સ્નેહ. તો પંચપર્વા વિદ્યા
ઇનબિલ્ટ મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથ પ્રમાણે કોઈ જીવે તો એના જીવનમાં વણાય જ જાય. ભલે એને શબ્દસહ એમાં ઉલ્લેખ મળતો હોય કે ન મળતો હોય, પણ એના જીવનમાં એ જીવતો હોય. યોગીઓ છે ને, યોગીઓ બહુ ક્લિષ્ટતાથી ચિત્તને કૃષ્ણમાં પ્રવણ કરે. કેટલી બધી ક્લિષ્ટ સાધના કરે યોગીઓ. નાકની ટેરવા ઉપર એની દ્રષ્ટિ ટકાવે, કોઈ જ્યોતિ ઉપર પોતાનું મનને સ્થિર કરે, કે કેટલી બધી પ્રોસેસ છે ભાઈ, છતાં એનું મન ઠેકાણે નથી રહેતું. અને આપણા મહાપ્રભુજીએ આ મનને ભગવાનની લીલામાં એવું રમમાણ કરીને ચિત્તને કૃષ્ણમાં પ્રવણ કરી દીધું. મનને આનંદપૂર્વક કૃષ્ણમાં પ્રવણ કરી દીધું. દુઃખ થાય એ રીતના નહીં. યોગીઓની સાધના જુઓ. સાંખ્ય આપણે બાલબોધ જ્યારે અધ્યયન કરશું એમાં મહાપ્રભુજીએ જે યોગની પ્રક્રિયા બતાવી છે ને, ત્યાગ વિભાગ એને સાંખ્ય ત્યાગ પ્રકટિતા ત્યાગોપી મનસૈવહી, યોગની અંદર યમાદયસ્તુ કર્તવ્ય સિદ્ધ્ય યોગે કૃતાર્થતા. ત્યાં આપણે પુરુષોત્તમજીની ટીકા સમજશું, એમાં સમજાવ્યું કે યોગ કેટલો ક્લિષ્ટ છે. અને આપણા મહાપ્રભુજીએ જે ભગવત સેવાનો ને ભગવત કથા ને સત્સંગનો પ્રકાર બતાવ્યો, એમાં યોગ ચિત્તવૃત્તિ નિરોધો, એમાં ચિત્તનો નિરોધ કરવો ક્લેશ છે ને આપણે ત્યાં ચિત્તનો નિરોધ પ્રભુમાં કરવો નહીં, બહુ આનંદાત્મક છે. સેવા કરતાં કરતાં ચિત્ત પ્રભુમાં પ્રવણ થઈ જાય. કથા ગુણગાન કરતાં કરતાં, સત્સંગ કરતાં કરતાં આનંદપૂર્વક આપણું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થાય. જે ચિત્તને કોન્સન્ટ્રેટ કરવા માટે મેડિટેશન કરવું પડે, ધ્યાન કરવું પડે, ઘણા બધા લફડાઓ કરવા પડે, યમ નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, કેટલા બધા સાધનો કરે તો એનું મન છે એ નિરુદ્ધ થવું હોય તો થાય, નહીંતર પાછું રિવોલ્ટ કરે. મોટા મોટા યોગીઓના ચિત્ત રિવોલ્ટ કરે. પણ ભક્ત જે છે એને મહાપ્રભુજી એવી પ્રક્રિયા, સુસંસ્કૃત પ્રક્રિયા બતાવી કે એનાથી કોઈ દી રિવોલ્ટ ન થાય, ભગવાનમાં મન લાગી જ જાય અને ભગવાન ચિત્ત કૃષ્ણમાં પ્રવણ આનંદપૂર્વક થાય. કોઈ ક્લિષ્ટ નથી, આ કોઈ ક્લેશવાળી સાધના નથી આપણી. સમજે? સોભળી મુનિને જોયો ને ભરતભાઈ, સોભળી મુનિ કેટલા હજાર વર્ષ તપ કરે, વૈરાગ્ય કર્યું, એક મત્સ્ય મેથુન થી એટલું જપ જતું રહે. હા, જો એ યોગ સાધના એવી જ છે કે એના કેટલી તપશ્ચર્યા બાદ પણ એને ગૃહસ્થાશ્રમની ઈચ્છા થઈ. મત્સ્યનો ભોગ જોઈને, મત્સ્યની ક્રીડા જોઈને માનધાતાની 50 કન્યાઓને પરણ્યા. સૌભરી ભાગવતજીની અંદર પ્રસંગ આવે. આપણા મહાપ્રભુજી કહે છે કે ભાઈ તમને જે ભગવાનની સેવા કરતા કરતા, ભગવાનનું સત્સંગ કરતા કરતા જે વિરક્તિ આવશે ને, એમાં આવી સૌભરીની જેમ કોઈ દિવસ માનધાતાની 50 કન્યાને પરણવાની ઈચ્છા નહીં થાય. થાશે તોય ભગવાનની સેવા માટે થાશે, ભોગ માટે નહીં થાય. કોન્સેપ્ટ જ બદલાઈ જાય 100%. એકદમ રિફાઇન વૈરાગ્ય. એ ભગવદ અનુરક્તિના કારણે આવતી વિષય વિરક્તિ છે, કોઈ શુષ્ક વિરક્તિ થોડી છે આ. સમજો, વિષયની અનુપલબ્ધિને કારણે વિષય વિરક્તિ આવે કે વિષયના અતિરેકને કારણે વિષય વિરક્તિ આવે, એ બધી રિલાયેબલ વિરક્તિ નથી ભાઈ, એનો કંઈ ભરોસો નહીં. વિષયની અનુપલબ્ધિને કારણે વિષય વિરક્તિ આવે. મહાપ્રભુજી એવી આપણને વિષય વિરક્તિ અવાંતર ફલ થયા આપણને પ્રાપ્ત કરાવવા માગે છે કે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન. જુઓ, ભગવત સેવા કરતાં કરતાં અવાંતર ફલ થયા પ્રાપ્ત થઈ જશે, અને એ પણ રિલાયેબલ, નો રિસ્ક. ચેતસ્તત પ્રમણમ સેવા તત્સિદ્ધ્યેત અનુવિત્તજા. તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન. સંસાર દુઃખની નિવૃત્તિ એટલે વિરક્તિ. સંસાર દુઃખ થવાનું કારણ શું? આપણો સંસારમાં રાગ. સંસાર દુઃખની નિવૃત્તિ થઈ ગઈ એટલે વિરક્તિ હોય તો જ એમાંથી દુઃખની નિવૃત્તિ થાય ને. પણ એ બધું આપણને ભગવદ ભજનના કારણે આવશે. એટલે વૈરાગ્ય કેળવવા માટે કોઈ અલગ પ્રક્રિયા મહાપ્રભુજીએ બતાવી નથી, પણ જેટલું આપણું ભગવદ ભજન સ્ટ્રોંગ હશે એટલું આપણને ભગવાનના ભજનમાં જે અનુપયોગી છે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ, એમાં આપણી વિરક્તિ આવશે. ભગવદ ભજનના સામર્થ્યને કારણે કે ભગવાનમાં આપણું મન લાગી ગયું એટલે હવે વિષયમાં નથી લાગતું. સમજો,
ભગવાનના ભજનમાં આપણું મન લાગી ગયું એટલે આપણું મન હવે વિષયમાં નથી લાગતું. પણ પિયા ગઈ સંપત્તિ નાઈ નાસી મુંડ મુંડે ભય સંન્યાસી. પિયા ગઈ પત્ની ભાગી ગઈ, ન મિલે નારી તો બાબા બ્રહ્મચારી. તો જો પિયા ગઈ સંપત્તિ નાસી, સંપત્તિ બધી ખતમ થઈ ગઈ, પછી મુંડે ભય સંન્યાસી. કેમ કે હવે બહુ વૈરાગ્ય આવી ગયો. વૈરાગ્ય શા માટે આવી ગયો? પિયા હોય તો વૈરાગ્ય આવે, સંપત્તિ હોય તો વૈરાગ્ય આવે. પિયા ગઈ સંપત્તિ નાસી. ભગવાન વિનિયોગ શ્રેષ્ઠ, એટલે આટલો ડર રહેશે તો જ થશે. યાદ નથી કરવાનું. યુ હેવ ટુ પોઈન્ટ ટુ ગોડ. શ્રી મહાપ્રભુજી આને મ્યુટ કરો ને તો મહાપ્રભુજી જેવા આચાર્ય દુનિયામાં મળે નહીં. મહાપ્રભુજીએ જેટલો સરળ, જેટલો સૌકર્યવાળો આપણને માર્ગ બતાવ્યો કે સર્વેન્દ્રિયોના ઉપર કોઈ બાંધ નહીં બાંધો, બધી ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુની સેવામાં જેટલો કરવો એટલો કરી શકીએ. અને બધા ઇન્દ્રિયોના વિષયોને પણ તમે સેટિસ્ફાઈ કરી શકો. ભગવાનના ઉચ્છિષ્ટ ભોજીનો દાસા તવ માયા જયમય ત્વય ઉપભુક્ત સ્રગ ગંધ વાસો અલંકાર ચર્ચિતા. ઉચ્છિષ્ટ ભોજીનો દાસા તવ માયા જયમય. ભગવાનનું ઉચ્છિષ્ટ લેવાવાળા ભક્તો તો ભગવાનની માયાને જીતી લે છે. જે માયાને જીતવામાં મોટા મોટા ઋષિમુનિઓએ ફેલ થયા, જેમાં હમણાં સૌભરીનું દ્રષ્ટાંત આપ્યું. તો એવી માયાને ભક્તો ઘરમાં રહીને, ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાનની સેવા કરતાં કરતાં બધા ઇન્દ્રિયોના વ્યાપારો ઉપર બંધ બાંધ્યા વગર બધા ઇન્દ્રિયોના વ્યાપારોને ભગવાનમાં વિનિયોગ કરીને એ કેટલી મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે. ભગવાનની ભજન કરતાં કરતાં આનંદપૂર્વક. કોઈ ક્લિષ્ટતા નથી અહીંયા. કોઈ ઇન્દ્રિયોના વ્યાપારો ઉપર મહાપ્રભુજીએ બંધ નથી બાંધ્યા. આંખથી જોવું, કાનથી સાંભળવું, ત્વચાથી સ્પર્શ કરવો, રસનાથી સ્વાદ લેવો, બધાનો વિનિયોગ મહાપ્રભુજીએ પ્રભુની સેવામાં કરાવીને આપણી બધી સાયકોલોજીકલ બધી ચિકિત્સા મહાપ્રભુજીએ કરી છે. અંદરની ઇન્દ્રિયોની, બહારની ઇન્દ્રિયોની બધી ચિકિત્સા પરફેક્ટ મહાપ્રભુજીએ કરી છે. જે આજ સુધી કોઈ એવા આચાર્ય પ્રગટ નથી થયા કે જેને આટલી ડીપ કેર લીધી હોય આપણી બધી સાયકોલોજીકલ, બાહ્ય ઇન્દ્રિયોની, આંતર ઇન્દ્રિયોની, ટોટલી. એટલે તો ગુસાઈજી કહ્યું છે ને, એમના જેવા કોઈ થયા નથી, છે નહીં અને ભવિષ્યમાં થશે પણ નહીં. વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવિ ન ભૂતોસ્ત્યપી. મહાપ્રભુજી જેવું છે નહીં, થશે નહીં ને થવાનું નથી ભાઈ. તોય મહાપ્રભુજીની વાણી ગમતી નથી. બોલો, આટલી કૃપા મહાપ્રભુજીએ આપણી ઉપર કરી કે સર્વોત્કૃષ્ટ માર્ગ આપ્યો. સર્વોત્કૃષ્ટ આપણને ઇન્દ્રિયોનો વિનિયોગ આપણા ઠાકોરજીમાં કરવાની બધી પ્રક્રિયા સમજાવી. સર્વોત્કૃષ્ટ આપણી સાયકોલોજીની કેર લીધી, આપણી માનસિક, અંદર, બાહ્ય બધી કેર લીધી. તો એ મહાપ્રભુજીની વાણી કેમ નથી ગમતી એ સમજમાં નથી આવતું. આ દુર્બોધની વાત તો દૂર રહી, ગમતી જ નથી. દુર્બોધ ક્યાં સમજવા જાય તો દુર્બોધ લાગે ને, સમજવી ન હોય તો શું કરે? વાત એમ છે કે વલ્લભ મહાપ્રભુજીને માનીએ છીએ પણ મહાપ્રભુજી નું નથી માનતા. મહાપ્રભુજીને માની પણ મહાપ્રભુજી નું નથી માનતા. હા, મહાપ્રભુજીની વાણીમાં રસ નથી. મહાપ્રભુજીને માનવા તૈયાર છે, મહાપ્રભુજીના નામે ચરી ખાવાય તૈયાર છે, મહાપ્રભુજીની વાત નથી માનવી. બોલો કેવી ટ્રેજેડી છે. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન ન હોય તો આપણે સમાપન કરીએ. આમાં આકાશભાઈ, તમને કઈ પ્રશ્ન છે? તમારો હાથ ઊંચો છે. ના, બાય મિસ્ટેક કહો છો. હા, સમજમાં આવી ને? પંચપર્વા વિદ્યાથી, પંચપર્વા વિદ્યા જે છે એ પ્રક્રિયા શાસ્ત્રની છે. આપણે ત્યાં મહાપ્રભુજી એનું સમર્પણ સમજાવ્યું છે અને પંચપર્વા વિદ્યા પણ ઇનબિલ્ટ મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં સમજાવી જ દીધી છે. એટલે મહાપ્રભુજીને આજ્ઞા પ્રમાણે કોઈ જીવન જીવે તો એને પર્સનલ કોઈ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે સાધન કરવાની કોઈ આવશ્યકતા નથી ભાઈ. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીંતર આપણે સમાપન કરીએ. આપણે જેટલું લાઇટલી સર્વોત્તમ સ્તોત્રને લઈએ
જેટલું લાઇટલી આપણે ષોડશ ગ્રંથો કે આ મહાપ્રભુજીની વાણીને લઈએ એટલું એ લાઇટલી નથી ભાઈ. બહુ ગંભીર છે, બહુ સિરિયસ છે, બહુ દિવ્ય છે, બહુ અલૌકિક છે. એ રીતના જો આપણે ડિગ્નિટીપૂર્વક સમજીએ ને મહાપ્રભુજીની વાણીને, મહાપ્રભુજીના નામોને, તો આપણા જીવનની અંદર કંઈક આપણને ઉતરે. તો આશ્રયનું પદ બોલીએ. સારું, આજ ધવલભાઈનો સત્સંગ ન થઈ શક્યો કારણ કે રામનવમીના કારણે એને સેવાનો પ્રકાર હોય અને સ્વાભાવિક છે કે ઉત્સવની અંદર સમય ન રહે. તો આપણે મહાપ્રભુજીની કૃપાથી જેટલું આપણે એની વાણીનું અવગાહન કરીએ. સત્સંગ રિયલી બહુ ફાયદો અને બહુ સારું છે. એનું કારણ શું કે આપણે એકલા વાંચીએ કે કરીએ તો આટલા બધા પ્રશ્નો નથી ઉદ્ભવતા, પણ આ સત્સંગ થાય ત્યારે એમાં જ ડાયરેક્ટ ત્યારે જ બધું વિચારવાનું મન થાય અને એમાંથી જ પછી પ્રશ્નો ઉદ્ભવતા થાય ને આપણા કોન્સેપ્ટ ક્લિયર થતા જાય. 100%. મને પણ હું એકલો વાંચતો હોય ને તો આટલું સ્ફુરે નહીં, કોઈ સમજ ના આવે. પણ જ્યારે કોઈ પ્રશ્ન પૂછે ને ત્યારે ખબર નહીં મહાપ્રભુજીની કૃપાથી એ સમજમાં આવે. પ્રશ્ન વગર મને સમજમાં ના આવે. એટલે સુખદેવજી કીધું કે ભાઈ પ્રશ્ન છે ને એ ત્રણેય પુરુષોને પવિત્ર કરે. પ્રશ્નકર્તાને, શ્રોતાને અને વક્તાને, ત્રણેયને પવિત્ર કરે. એટલે મળીને ભગવત સત્સંગ કરવો ને એ બહુ જરૂરી છે. ઘણા લોકો એકલા વાંચતા હોય પણ એનું જીવન મેં જોયું છે, સાવ શુષ્ક જીવન હોય. એ જેમ કરતા હોય એમ એની ગળ પડી ગઈ હોય. હવે એને કોઈ ઉત્સાહ નથી કોઈ મહાપ્રભુજીની વાણીમાં કે મહાપ્રભુજી જે આજ્ઞા કરી સમજવામાં કે મહાપ્રભુજીનો જે બતાવેલો સેવા પ્રકાર છે એની અંદર કોઈ એને રોચકતા નથી લાગતી. એમ એ કરે છે રૂઢિની જેમ, કહેવા માથે આવે પડેલું છે, એની કોઈને ડિગ્નિટી નથી એમ. એટલે આ બધું પોષણ છે. પુસ્તકમાં વાંચીએ તો આ રીતે જે ષોડશ ગ્રંથનું આપે જે રિલેટ કર્યું પંચ પર્વ વિદ્યા સાથે, એવું નથી મળતું આપણને. એ આ સત્સંગમાં જ મળી શકે. એ તો મોટાઓ ડિસ્કશન દ્વારા જે ક્લિયર થઈ શકે. સાચી વાત છે. એ મહાપ્રભુજીની કૃપા થઈ જાય શક્ય છે, બાકી શક્ય નથી. ચલો આશ્રયનું પદ બોલીને આપણે સમાપન કરીએ.